એટલે છેલ્લે એવી દશા ખુલ્લી થાય કે જેનો વિનય કરીએ કે દાદા ભગવાન હોય તો હું ને દાદા ભગવાન એક જ છીએ, અમે જુદા નથી, રાઈટ, ત્યાં સુધી પછી આખું પહોંચે. હમ, એટલે એને પછી પરમ વિનય કીધો. રાઈટ, સમજાય? અને હા, હા, અત્યારે આપણને ભેદ પડે કે ના પડે? ભાઈ હા, ઓહો દાદા ભગવાન, એમ એ તો બહુ ઊંચી દશા, આપણું તો કામ નહીં, એવું થાય કે ના થાય? હા, તો વિનય છે પણ છતાં ભેદ રહ્યા કરે. રાઈટ, રાઈટ, અને નિશ્ચય દ્રષ્ટિ એટલી પાકી થાય કે ભેદ ના રહે, ત્યારે પરમ વિનય ખુલ્લો થયો કહેવાય. બરાબર છે, અને એ પરમ વિનયથી મોક્ષ થાય. રાઈટ, સિમ્પલ વાત છે ને, સમજાય? હા, 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 બરાબર. એટલે વિનયથી શરૂઆત થાય ને પરમ વિનય થાય એટલે આપણી પૂર્ણાહુતિ થાય. राइट, राइट. आपने अभी का स्टेज में आपने विनय की स्टेज में है. હા, અભી વિનય. પરમ વિનય એટલે અભેદતા વર્તે. દાદા ભગવાન સાથે અભેદતા વર્તે એટલે આમ જનરલાઈઝ કહીએ ને તો આખા જગતના જીવ માત્ર સાથે અભેદતા વર્તે. રાઈટ. કોઈ પણ જીવ મારાથી જુદો છે એવું એને લાગે નહીં. રાઈટ. વનનેસ વિથ ધ હોલ યુનિવર્સ, ઓલ લિવિંગ બીંગ ઓફ ધ હોલ યુનિવર્સ. એટલે આવી દશા ખુલ્લી થતી જાય. તો રિયલ દ્રષ્ટિ ના? હા, રિયલ દ્રષ્ટિ. એટલે રિયલ દ્રષ્ટિ ખીલતી 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 આખી આ અભેદ દ્રષ્ટિ સુધી પહોંચી જાય. બરાબર. બહુ સરસ. એટલે જ્યાં પણ જાય ને એનો વિરોધી હોય તો એમાં લાગે એમાં હું જ છું, હું ને તે જુદા છે એવું ના લાગે. રાઈટ. એટલે પછી કોઈ વિરોધી ના રહે. હા, એટલે કોઈ એને દુઃખ આપતું હોય ને એમાં એને ભેદ ના પડે. વિરોધી લાગે નહીં. હા, વિરોધી હોય પણ લાગે નહીં. હા, એટલે કોઈ દુશ્મને હોય કે ના હોય હિસાબે કરીને, તે દુશ્મને સામે આવે તો એને અંદર કશું એની દ્રષ્ટિ શુદ્ધાત્મા દ્રષ્ટિ હોય કે હવે આ બધો હિસાબ હવે ચૂકવવાના છે. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે આ મહેશ આવું કરે, આવું ના કરે, આવો વ્યવહાર ના કરે, એવું કશું ના હોય. જે પણ વ્યવહાર ઉકલતો વ્યવહાર છે એમાં દખલ કરે નહીં અને પોતાની ગાદીમાં સ્થિર રહે, પોતાની ખુરશી પર બેસી રહે. राइट. ચાલો, વધીશું આગળ. ये હા, બોલો. सेम पद में दूसरा दो लाइन है. जेनी रुचि तेनी श्रुति सापेक्षी सिद्धांत छे, निरपेक्ष यारी सिमंदर स्वामी. जेनी रुचि तेनी श्रुति हो तो मालूम पड़ जाता है, जैसा इंटरेस्ट उस हिसाब से अपने को वो क्या बोलता है, अपने विजन में आता ही रहेगा, वो ही आता रहेगा, चित्र आता ही रहेगा. सापेक्षी सिद्धांत छे. सापेक्षी એટલે रिलेटिव सिद्धांत है. तो जैसा आपने जैसा बोलते हैं ना, जैसा वृत्ति ऐसा वो क्या बोलता है, चित्त भी उधर ही खींचता है. तो इंटरेस्ट के साथ में भी ऐसा ही है ना. આપણે એવું કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એમ. બરાબર છે. અને આ ચિત્તવૃત્તિ હોય ને, ચિત્તવૃત્તિ બે જાતની, એક સંસારી ચિત્તવૃત્તિ, આખા જગતની સંસારની ચિત્તવૃત્તિ હોય. રાઈટ. અને આપણી ચિત્તવૃત્તિ પોતાના ધર્મમાં પાછી ફરી. બરાબર છે. એટલે જે સંસારી વૃત્તિ હતી હવે આત્મવૃત્તિ થઈ. અને જેની આત્મવૃત્તિ થાય એ મોક્ષની નજીક જવા માંડે. राइट. એટલે આવું છે. तो उसमें ही ऐसा दिया ना, निरपेक्ष यारी सिमंदर स्वामी. तो निरपेक्ष मतलब उसके साथ यारी करने का, ऐसा बोल रहा था ना. हाँ, निरपेक्ष એટલે રિયલ. रियल. हाँ, આ રિલેટિવ બધું ડ્રામેટિક હોય. हाँ, हाँ. आपने को अगर यारी करना है तो निरपेक्ष
सिमंदर स्वामी के साथ यारी करने का, ऐसा बोलना हम्म चाहता है, हम्म राइट? એટલે યારી એટલે ફ્રેન્ડશિપ. हाँ हाँ, फ्रेंड्स ये। તો કે અત્યાર સુધી બહાર બધા મિત્રો 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 બનાવેલા, हम्म। તો એ તો બધા વ્યવહારથી, એટલે કશું કામમાં લાગે ખરા? ना ना ना। વ્યવહારમાં કામમાં લાગે, हम्म। પણ નિશ્ચયમાં કામમાં ના લાગે. राइट। પણ સિમંદર સ્વામી સાથે આ નિશ્ચયથી યારી થઈ, हम्म। તો એમના જેવા પદની આપણે પ્રાપ્તિ થાય, बराबर છે। એમના જેવા સંપૂર્ણ મુક્ત પદની પ્રાપ્તિ થાય. हम्म। अच्छा, दूसरा मतलब छोटा सा क्वेश्चन है। वो दादा की एक ऑडियो वाणी में मैं सुन रहा था, जे सदगुरु का दादा का मतलब एक डेफिनेशन है। ऐसा तो बहुत सारा है जिसके पास सात पाप जो वो सब है। उन्होंने बोला जो सदगुरु है जो अपने को किल्ली दे सकते हैं। હમ तो કિલ્લી किल्ली दे એટલે सकते हैं मीन्स अपने को કિ- नीचे पड़ने नहीं देवे, ऐसा? કિલ્લી એટલે ચાવી. हाँ ગુરુ કિલ્લી કે ગુરુ કિલ્લી हाँ, गुरु किल्ली, गुरु किल्ली। એટલે આ ગુરુ કિલ્લી વાળા ગુરુ હોય ને, हम्म। એ પોતે નીચે પડે નહીં અને આપણે પડવા ના દે. परवाना दे, बस बराबर, એટલે हाँ। કે પોતે તરે અને આપણને તારે. राइट राइट। અને એમાં જે ઊંચી દશા હોય આ દાદા ભગવાન જેવી, તો हम्म કે પોતે તરીને પાળ ઉતર્યા અને આપણને તારે. એટલે राइट। એને એમને તરણ તારણહાર કહેવાય. बराबर, तरन तारन, हाँ। તરણ તારણહાર बराबर। એટલે કે પોતે આખો આ સંસાર સમુદ્ર તરી ગયા बराबर। અને આપણને તારે છે. राइट राइट। એટલે એવા તરણ તારણહાર પુરુષ. बराबर। तो એટલે सदगुरु का। દાદા ભગવાન ગુરુ કિલ્લી સાથે ના કહેવાય. એટલે કેવી રીતે हम्म કે કોઈ એમના ગમે એટલા વખાણ કરે, ગમે તે કરે, ગમે તે થાય, એમ કે हम्म દાદા તમારું નામ દીધું, આ કામ થઈ ગયું, દાદા તમને યાદ કરીને મારું આ કામ થયું, દાદા તમે મારું આ કામ કરી નાખ્યું. हम्म પણ ગમે એટલું થાય ને, એ हम्म। દાદા ભગવાન એ શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરે નહીં. राइट। એટલે આને મોટામાં મોટી ગુરુ કિલ્લી કહી. हम्म। સમજાય? અત્યારે हाँ તમને કોઈ કહે કે તમે મને આ ગાઈડન્સ આપી તો મારું તો કામ થઈ ગયું, हाँ થેન્ક યુ हाँ વેરી મચ, આવું કે ને, તો એ અંદર કેટલું ચાખીએ આપણે. हाँ 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 हाँ। એટલે વ્યવહારમાં પણ આવું ચાખી ચાખીને પડીએ. राइट। એવું આ નિશ્ચયમાં પણ જે ચાખવાની ટેવ પડી ગઈ હોય ને, हम्म। આ બાર જગતમાં ના હોય કે ભાઈ અમારું તો અમારો તો આટલો મોટો સંપ્રદાય, અમારા આટલા બધા ફોલોવર્સ, આટલા બધા લોકો राइट। માને, આમ કરે તેમ કરે. એટલે પછી અંદર એ ચાખવાની ગર્વ ચાખવાની ટેવ પડે. हाँ हाँ। કોઈ આવીને કંઈક કહે કે આ ગુરુજી તમારા લીધે આ થઈ ગયું, हम्म। તમારી કૃપાથી. એમ हाँ। ત્યારે દાદા તો કે દાદા આ તમે જ્ઞાન આપ્યું ને, હવે તો મને મોક્ષ વળતાય છે. हम्म। તો એ દાદાને એ ચાખવા પણ ના હોય કે મેં એ જ્ઞાન આપ્યું. हम्म। એટલે ગુરુ કિલ્લી સાથે ના કહેવાય. बराबर। मतलब सदगुरु का पहला निशानी गुरु के लिए होना चाहिए। હા, ગુરુ કિલ્લી एटलीस्ट હોના पढ़वा ચાહીએ. ना दे। હમ. અને ગુરુ કિલ્લી એટલે ગુરુ કિલ્લી હોવી જોઈએ, બરાબર છે. ગુરુ પછી એ ચાવી. તારે તારે નેક્સ્ટ સ્ટેજ। એટલે પછી કેવા હોય કે ઘણું બધું તરી ગયા હોય, હમ એટલે પોતે તરી ગયા પછી આપણને તારે. હમ અને દાદા ભગવાન તો આખો તરીને સાગર પાર ઉતરી ગયા. એ તો સિમંદર તરણ સ્વામી તારણ, હા તરીને, હા હા, હા। એટલે એ તરણ તારણ. હા. રાઈટ રાઈટ। બહુ સરસ। હા, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ। બીજો કોઈનો પ્રશ્ન છે? બીજો કોઈનો પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરજો।
શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે જ્ઞાન લીધું. હવે એમ કે તારે જે તું તારું ઉદય કર્મ હશે એ પ્રમાણે ચાલ્યા કરશે. તારું તું જ્ઞાનમાં રહે, વ્યવસ્થિત શક્તિ તારું બીજું સંભાળી લેશે. પણ એમાં એમ કે છે કે તું ડખો દખલ ના કર. એટલે ડખો દખલ ને કેવી રીતે સમજવું આપણે? ડખો દખલ એટલે શું કે વ્યવસ્થિતમાં જે સંજોગો ભેગા થાય, હા, આપણને પસંદ ગમતા હોય કે ના ગમતા હોય એને સ્વીકારીએ, એ ડખો દખલ ના કરી. એ ડખો દખલ ના કરી. પણ ના ગમતા સંજોગોને ફેરવવા જોઈએ કે ના જઈએ? એટલે જયારે ના ગમતું આવે ત્યારે અંદર આપણને ઊભું થાય. હા, કે આ ન ગમતું બહુ આવે. એટલે એટલે આને બદલે આમ હોય તો સારું, આને બદલે આમ હોય તો સારું. ભરતાનંદજી, હા, એમ પણ થાય છે કે આ ક્યાંથી આવ્યું? હા, આ ક્યાંથી આવ્યું? હા, બરાબર. એટલે આ ક્યાંથી આવ્યું એટલે શું થયું કે વ્યવસ્થિતમાં જે આવે છે એનો સ્વીકાર થતો નથી. હા, બરાબર. સમજાય? અને દાદાની વાત કેવી છે કે જે હો તે વ્યવસ્થિત, જે પણ વ્યવસ્થિતમાં જે પણ સંજોગ આવ્યો ને વ્યવસ્થિત કહીને આપણે સ્વીકારીને આગળ ચાલવાનું. હા, પણ જે કઈ ધારો કે આપણે ન ગમતું આવ્યું તો આપણી મનની ભૂમિકા શું રાખવી એમ? ના, ભૂમિકા રાખવાની નહીં. આ તો સમજો ના ગમતું આવ્યું એટલે આપણી આ પરીક્ષા આવીને આ પરીક્ષામાં પાસ થવું છે. એમાં મૂળ તો વિરોધ કરનાર મન હોય છે પેલું. હા, એટલે દાખલા તરીકે આ તમે આજે હોય ને પછી આવતીકાલે ઠંડી એકદમ વધી જાય તો મન બૂમ પાડી ના પડે, ભાઈ ઠંડી એકદમ વધી ગઈ. હા, પાડે. હા, તો આપણે મનને કેવું કે આમ ઠંડી વધી ગઈ, વ્યવસ્થિત છે કે વ્યવસ્થિત બહાર છે? વ્યવસ્થિત છે ને? હા, તો પછી એ જેવું છે ને સ્વીકારી લો ને. કે એવું હોય તો એક સ્વેટર ઉપર સાલ ઓઢજો કહીએ. એટલે મૂળ વસ્તુ એ થઈ કે આપણે મન ઉપર ફોકસ રાખવું. મનને જોવાનું તો બહુ મોટું આખું એ છે. ખરી વાત છે. એમાં તો આખી જિંદગી નીકળી જાય એવું છે. અંતઃસ્કરણમાં જે મન છે એ મનને જોજો કરવાનું એ તો બહુ મોટું છે. આપણને એવું થાય કે 10 વાર સામાયિક કરીને મન જોવાઈ ગયું, કે એવું નથી. આ તો અનંત અવતારનું સાટું આ એક અવતારમાં વારવાનું છે. બરાબર. એટલે આપણે તો માંડ 2, 4, 5, 7, 10, 15 સામાયિક થાય આપણને થાય કહો તો બહુ થઈ ગયું. સાંભળો, આપણે મન ઉપર જયારે સવારે ઉઠ્યા, નક્કી કર્યું કે મન ઉપર એક ધારું ફોકસ રાખવું છે, બરાબર. તો જયારે આપણી સામે કોઈ પણ કામ આવે અથવા કોઈ બોલે તો તરત મન ઉપર આપણું કેન્દ્રિત થઈ જાય છે. અને સ્વીકારવું નહીં સ્વીકારવું એ જે પહેલા ઊભું થતું હતું એ પછી મનને ઊભું થતું નથી. બરાબર. તો બહુ સારું કહેવાય ને. અને એને કારણે આપણી જિંદગીના શરૂઆતના દિવસો જોઈએ અને આ જ્ઞાન આપ્યા પછી મન ઉપર ફોકસ રાખ્યા પછી એ દિવસોમાં આમાં ઘણો બધો જમીન આકાશનો ફેર લાગે છે. આસમાન જમીનનો ફેર પડી જાય. ઉત્તર ને દક્ષિણ ધ્રુવ જેવો ફેર પડી જાય. સાચી વાત છે. સંસારે હારો યાદા. હા,
એટલે એટલે આ દખલ કર્યા વગર સંસાર ચાલ્યા કરે એવો અનુભવ થાય ને, એટલે દખલ બંધ થઈ જાય. એટલે દખલ બંધ કરવાનું આ એક જબરજસ્ત ચાવી છે સાહેબ. હા, અને આમ સાદી ભાષામાં સમજવું ને, દખલ એટલે શું, તો કે આ વ્યવસ્થિતમાં આ સંજોગોનો જો ફ્લો આવે છે, પ્રવાહ આવે છે, હા, ના ગમતું ચોખ્ખા મને સહી લેવાશે ત્યારે વિતરાગ થવાશે. એટલે આ દખલ એટલે શું કે આ આપણે જે સંજોગ ભેગા થાય છે એ એક સંજોગ વ્યવસ્થિત ભેગા કરી આપે છે ને. હા, વ્યવસ્થિત કરી આપે છે. વ્યવસ્થિત ભેગા કરતું હોય તો પછી આપણે એમાં ફેરફાર કરવાનો રહ્યો ખરો? અને આપણાથી ફેરફાર થાય એવો છે જ નહીં, એ વાત નક્કી સાહેબ. એ તો વાત હવે આ બધા સંજોગ કે બધા જ ગમતા આવે? ના ગમતા આવે. હા, પણ ના ગમતા હતા કે ઓકે ચાલો વ્યવસ્થિત છે, જે હોય તે ભલે હોય, એને સ્વીકારી લઈએ ને એટલે એ ચોખ્ખા મને સેવાય એવું કહેવાય. એટલે ત્યાર પછી વિતરાગ થવાય, રાગદ્વેષ વગરના થવાય. બરાબર. ના ગમતું ચોખ્ખા મને સહી લેવાશે ત્યારે વિતરાગ થવાશે. અમને આ સૂત્ર મૂકીને સરસ એકદમ ટુ ધ પોઈન્ટ મૂકી દીધું. ના ગમતું ચોખ્ખા મને એટલે આપણા મનની અંદર પણ કોઈ જાતનો કટવાટ થવો ના જોઈએ, તો એનો એ વ્યવસ્થિત જે સંજોગોનો 100% સ્વીકાર થાય. હા, વાધા વચકા વગર સ્વીકાર થાય. બરાબર. કોઈ જાતના ઓડિટ વગર સ્વીકાર થાય ને તો શું કે કઈ નહીં, ચાલો આપણે જ્ઞાનમાં રહેવું છે ને આપણે ચલાવી લેવાનું. તો એ જ્ઞાન ના થાય. એને જ્ઞાન ના કહેવાય. બરાબર, સરસ. આપણી પાસે જ્ઞાન છે ને કે દાદાનું જ્ઞાન તો શું કહે છે કે આપણે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. એટલે આવી રીતે પેલું એ થાય. તો કેવું નહીં, ચોખ્ખા મને એટલે જે સંજોગ આવ્યો લેટ ઇટ કમ. બરાબર. અમે ચૂકવવા બેઠા છે, હિસાબ ચૂકવવા બેઠા છીએ. બરાબર. એટલે દાદા ભગવાનને તો આ જ્ઞાન થયું ને, પછી દાદા ભગવાનને બધા લેણિયાતોને કહી દીધું, જેનું જેનું લેણું બાકી હોય બધા આવીને લઈ જાઓ, અમે ચૂકવવા બેઠા છીએ. દાદા કહે કે હજી તો આ ઉંમર નાની છે ને લેનારા આવી જાય ને, લેણિયા તો આવી જાય તો કે અત્યારે ઇન્દ્રિયો મજબૂત હોય ને બધું ચૂકવાઈ જાય. પછી 80-90 વર્ષના આવે હિસાબ તો એના કરતા કે અત્યારે તો જલ્દી થઈ જાય ને. જલ્દી થઈ જાય. કેટલું દ્રષ્ટિ કેટલી પોઝિટિવ છે. આખું જગત શું કે ભાઈ અત્યારે આવે છે, અત્યારે ના આવે. એને ધક્કો મારે એટલે પછી ગેટપેનમાં આવે કે ના આવે. તો કે ભાઈ અત્યારે આવશે ને પાછી એને ધક્કો મારશું ગેટપેનમાં આવશે, અત્યારે જ આવી જવા દો. અત્યારે આપણને આ નવું સરસ જ્ઞાન મળ્યું છે, શુદ્ધાત્માની જાગૃતિ રહે છે, તો આવા બધા સંજોગો આવી જાય તો નિકાલ કરીને આપણે એટલા પગથિયા ઉપર ચડી જઈએ. આપણે ધક્કો મારીએ તો પણ આવે તો ખરું. જો વ્યવસ્થિતમાં જે હિસાબ હોય ને એ ચૂકવાય કેવી રીતે કે સંજોગ ભેગો થાય એટલે ના ચૂકવાય. એ સંજોગ ભેગો થાય અને એ સંજોગના તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, તમે શુદ્ધાત્માની ગાદી પર રહો અને એ સંજોગને જોયા કરો. સંજોગને જોયા કરો એટલે એમાં ઓડિટ ના હોય. સંજોગને જોયા કરો એટલે એમાં વાંધો વચકો ના હોય. સંજોગને જોયા કરો એને ફેરવવાનું ના હોય. ફક્ત જોનારા. હા, એટલે આવું એના જ્ઞાતા રહ્યા એટલે પછી એટલો ભાગ નિર્જરા થઈ જાય. બરાબર. અને જોનારા રહીએ તો જ નિદ્રા થાય એમ કરું ને. હા, નહીં તો નિર્જા કેવી આમ કે અમુક અંશે થાય, અમુક બાકી રહી જાય. એટલે પછી પાછું આવે. હા, આ દિવાળી પર મહિના પહેલા ઘર સાફસૂફ કરે તો બધું બરાબર કરી નાખે. પણ બારગામ ગયા હોય કે લગ્નમાં ગયા થકી કોઈ સંજોગ હોય અને અઠવાડિયા પહેલા જ આવે તો કેવું સાફ કરે? ઉપર દેખાય બધું સાફ કરી નાખે, બીજું રવા દે. એવું થોડો કચરો પડી રહે, પછી બીજી દિવાળી ચોખ્ખો કરે. એવું આમાં પડી રહે તો બીજા જ ચોખ્ખો કરે. આપણે દખલ તો કરવો નથી. એ આપણું નક્કીપણું છે.
હા એ શાંતિ દાદાનું નક્કીપણું છે કે ડખોડખલ કરવી નથી. થઈ જ અને આ જાય. વિધિમાં પણ રોજ બોલીએ ને કે હું ડખોડખલ કરું ને એવી શક્તિ આપો, હું ડખોડખલ કરું ને એવી શક્તિ આપો. એટલે અંદર નિશ્ચય પાક્કો થાય કે ડખોડખલ કરવી નથી. અને નિશ્ચય પાક્કો થાય એટલે આ સવારથી સાંજ સુધી જ્યાં જ્યાં દખલ થાય ને તો દેખાય આપણને. હા એટલે ભાઈ આ શક્તિમાં ડખોડખલ કરીને આ તો તે દખલ કરી. હા એટલે પછી અંતસ્કરણ સાથે મન સાથે વાત થાય કે ના થાય કે ભાઈ અંતસ્કરણ હવા તે શક્તિ માંગે ડખોડખલ કરવું ને એવી શક્તિ આપો. એટલે અને પાછું આ ડખોડખલ કરવા બેસી ગયો કે એટલે આવી વાત કરવાની. હા એટલે પણ આ મહેનત નથી, હા હા પણ આ વાત કરીએ છૂટાપણું રહે એટલે ભાગ નિદ્રા થઈ જાય. એમ બરાબર. કરતા કરતા આપણે આપણા ધ્યેય પર પહોંચી જઈએ. એટલે એ પ્રમાણે મનને ધીમે ધીમે કેળવતા જવું પડે. બહુ સાચી વાત કહી, મનને કેળવવું પડે. અથવા તો સાદી ભાષામાં કહીએ ને તો આ અંતસ્કરણને કન્વિન્સ કરવું પડે. હા બરાબર. મન કન્વિન્સ થાય ને ભરતજી, હા મન તો પછી અંતસ્કરણ બહુ નહીં દખલ કરતું. હા બરાબર છે. એટલે આ મનને કન્વિન્સ કરવું પડે ને, હા મનને કન્વિન્સ કરવું મન પડે. અને બુદ્ધિ બંનેને. હા તો બુદ્ધિને તો આ જ્ઞાનનું આપણું વાક્ય વાપરીએ એટલે બુદ્ધિ તો સ્વીકાર થઈ જાય. બરાબર. હા હા. તો કે આ બહાર સંજોગો આવશે હા તો આપણે આપણા મન બુદ્ધિને આવી રીતે કન્વિન્સ કરી લઈએ ને હા એટલે એટલા પગથિયા આપણે ચડી ગયા. બરાબર છે. કારણ કે ભરેલો માલ ફૂટવાનો તો ખરો ને. હા ફૂટ્યા વગર તો રે નહીં. હા માલ તો ફૂટવાનો. હા માલ ફૂટવાનો. અને કેવો માલ છે ખબર નથી. આપણે કેવો માલ બદલાવે ખબર નથી, પણ કયા કાળમાંથી આવે ખબર છે ને. 5મા આરામાંથી આવ્યા છે એટલે માલ કેવો હોય. હા ખરી વાત છે. પેલો હિમયુગ હતો ત્યારે કેવું હોય, તો હિમયુગ એવો હતો ને કે કોઈને ઘરે પંખા જ ના હોય. હા બરાબર ખરી વાત. પણ હવે પેલા ગરમીના યુગમાં આવી ગયા તો પંખા હોય ને એસી હોય. હા બધું હોય બરાબર. તો કે આ માલ આવો જ હોય, કલયુગનો માલ કેવો હોય, રાશિ માલ જ હોય. હમ સારા માલની અપેક્ષા જ રખાય નહીં. ખરી વાત છે. અને દાદા પણ એવા પાક્કા હતા ને ગમે એવો કોઈનો માલ હોય ને એમને કોઈ અસર જ ના થાય. હા કારણ કે એમને અંદર જાગૃતિમાં જ હોય કે આ તો 5મા આરાનો માલ. આવું ના હોય તો આશ્ચર્ય કહેવાય. હા ખરી વાત છે. આપણે કાચા પડીએ એટલે આપણે જોઈને આશ્ચર્ય થાય. હા હા. અને એ બહુ પાક્કા હોય કે આ તો આવું જ હોય, કે આવું ના હોય તો આશ્ચર્ય કહેવાય. હા આવું જ હોય તો એટલે દાદા શું કે આ કલયુગનો માલ આવો જ હોય. બરાબર બરાબર. એટલે પછી મન તો સમજે હા વાત તો સાચી છે કે કલયુગનો માલ છે ને આવો જ હોય. બરાબર. પછી તોય ના સમજે, બંને ના કેવ કે તમારો માલ કેવો છે કે હા. આ બીજે વાંધો ઉઠાવો છો, તમારી અંદર કેવો માલ ફૂટે છે. હમ, તે જોરદાર કે ભાઈ. કલયુગનો માલ તમારો આવો હોય તો બીજાનો એવો જ હોય ને. બરાબર. અને આપણે માલ સાથે આપણે શું લેવા દેવા. આપણે એનાથી છૂટા. આપણે તો મહિલા ભગવાન સાથે લેવા દેવા છે ને. બરાબર છે. એટલે સામાનો માલ ગમે તેવો હોય તો મહિલા ભગવાનના દર્શન થાય કે ના થાય. હા થાય. એ જાગૃતિ હોય તો થાય. આવું નક્કી કરી નાખવાનું કે આવું હોય. ખરી વાત. ચાલો ચાલો વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. હર્ષભાઈ છે બીજા પ્રશ્નો? હા છે. હા હા, જેટલા બધા ફટાફટ લઈ લઈએ એકવાર. હા પરેજી અનમ્યુટ જય કરી. સચ્ચિદાનંદ ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ સર્વે મહાત્મા. જય સચ્ચિદાનંદ. આવે છે અવાજ? હા આવે છે, હા બોલો. આવે છે. મારે એક સૂત્ર છે દાદાનું ગઈકાલે આવેલું કે મોક્ષે જતા કોઈ ક્રિયાની જરૂર નથી, એ વસ્તુ સમજાય છે મને. પણ ઉદયમાં આવેલી ક્રિયાઓ આત્મ સ્વભાવમાં રહીને કરો. એટલે આપણે પરેશ કરે ને હું શુદ્ધાત્મા છું એ રીતે રાખવાનું કે પછી કેવી રીતે? એ મને જરા થોડું ખ્યાલ નહીં આવતો. એટલે એવું જ કહેવા માંગે છે કે ઉદયમાં આવેલી ક્રિયાઓ એટલે આ વ્યવસ્થિત તમને જે સંજોગો ભેગા કરે ને, હા તો કે હવે
આ વ્યવસ્થિત સંજોગ ભેગા કરે એટલે એ પ્રમાણે બધી ક્રિયાઓ દેહના પરેશના ભાગમાં થાય કે ના થાય? હા હા, અને તમે શું કરો? તમે તમારો શુદ્ધાત્મા સ્વભાવ મારો એટલે જ્ઞાતા અવસ્થા પદ મારો. બરાબર. એટલે આ ક્રિયાઓ, હા, એટલે ક્રિયાઓમાં પહેલા શું, ક્રિયાઓમાં આમ હોય ને આમ ના હોય, આમ હોય ને આમ ના હોય, હા પોતાની લોબુક હોય. હા હવે એ બધામાંથી બહાર આવે. બરાબર. એટલે આ તો બહુ મોટું વાક્ય છે, બહાર તો બોલાય નહીં કે મોક્ષે જતા કોઈ ક્રિયાઓની જરૂર જ નથી. કારણ કે અડધું સમજાય ને, હા અને સમજાય નહીં તને તો પેલું આખું એ થઈ જાય કે આ શું કરું. બરાબર. ક્રિયા માત્ર ઉદય સ્વરૂપે છે કે નહીં? ઉદય સ્વરૂપે. બરાબર. કોઈએ ઉપવાસ કર્યા તો એ પણ ઉદય સ્વરૂપે છે. કોઈ હા તપ ત્યાગ કરે એ ઉદય સ્વરૂપે છે. કોઈ પૂજા પાઠ કરે એ ઉદય સ્વરૂપે છે. કોઈ સેવા આપે છે એ ઉદય સ્વરૂપે છે. બરાબર. તો જે ઉદયમાં આવેલી ક્રિયાઓથી મોક્ષ થાય? ના. પણ આ તો કે પોતાના સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ ચાલુ થયો ત્યારે મોક્ષ થાય. હા હવે બીજું પોતાનો સ્વભાવ એટલે કે પોતે જે શુદ્ધાત્મા એ સ્વભાવમાં. બરાબર. તો કે આપણું જે મેઇન ગુણ કે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ, હા તો કે આ બધા સંજોગો એ ગમતા હોય ના ગમતા હોય, સુખના હોય દુઃખના હોય, અનુકૂળ હોય પ્રતિકૂળ હોય, હમ એ સંજોગોના જ્ઞાતા, સંજોગોને પકડી ના લઈએ. બરાબર. મારા સંજોગો, મારી સાથે કેમ આવું થાય છે, આ વારંવાર મારી સાથે કેમ આવું થાય છે. ભાઈ કોઈ કે આ તમને શનિની 7:30 ચાલે છે, તે ભાઈ રાહ જુએ 7:30 વર્ષ ક્યારે પૂરા થશે, કેટલા પૂરા થયા, કે 3 વર્ષ પૂરા થયા, હજી 4 વર્ષ, 4.5 વર્ષ બાકી છે. તો કે આ બધામાંથી બહાર આવી જાય. આ જે અસરો થાય ને, હા કે મારી 7:30 ચાલે છે એ અસર કહેવાય. બરાબર. અને પરેશભાઈની ચાલે છે, અને પરેશભાઈ કામે તમે જો છીએ ને કશું નથી થવાનું કે એ જ્ઞાનમાં રહ્યા કહેવાય. બરાબર. એટલે આ ક્રિયાઓમાં આપણે શું થાય કે આમ હોવું ઘટે આમ ના હોવું ઘટે, આમ હોવું ઘટે આમ ના હોવું ઘટે. એટલે એ જ કોઈ આપણને માન આપે, કોઈ આપણે માન આપે તો ગમે કે ના ગમે. બરાબર. ગમે. તો આપણને થાય આવું હોવું જોઈએ એમ. બરાબર. અને કોઈ અપમાન કરે તો ના ગમે. બરાબર. એ ભાગ ગમવા ના ગમવાનો તો પરેશભાઈ નામ જવાનો ને. હા, પણ બંને આપણે ઉદય જ છે ને, બંને હા ઉદય છે ને. ઉદય બરાબર. હા. એટલે કે આ ઉદય કોને ભેગા કર્યા? વ્યવસ્થિત શક્તિ એ. બરાબર. એટલે આપણે ઉદય શબ્દ થયો, આપણે એક શબ્દમાં દાદાએ કહ્યું વ્યવસ્થિત. હા ખ્યાલ આવ્યો. જન્મથી મૃત્યુ સુધી આ પરેશભાઈ જે સંજોગોમાંથી પસાર થાય છે, હા એક સંજોગ વ્યવસ્થિત શક્તિ ભેગા કરે. બરાબર. હવે એમાં હું ગમે એટલી ભક્તિ કરું કે પૂજા પાઠ કરું કે બીજું ત્રીજું કરું, હા તો મારા દુઃખના સંજોગો સુખના થાય ખરા? ના થાય. જો એવું થતું હોત ને તો કોઈ મોક્ષ જ ના જાય. હમ કારણ કે દુઃખના સંજોગ સુખના થતા હોય તો એ ભક્તિ કે જપ કહીને સુખમાં ફેરવી નાખે, અને પછી એ સુખમાં હોય એટલે એને કેટલી અંદર ભ્રાંતિમાં મોહમાં રહે કે ના રહે, રે એને છૂટવાની ઈચ્છા જ ના થાય. ના થાય. બરાબર. એટલે કે કોઈ મોક્ષ જ ના જાય હમ આવું જો બદલાતું હોત તો. એટલે બરાબર. આપણને આ જ્ઞાન મળ્યું ને એટલે સુરવીરતા ખુલ્લી થાય એમ હમ કે મારા વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, બરાબર. મને જેમ છે તેમ એનો સ્વીકાર છે. બરાબર. કારણ કે આ મારે અંદર જાગૃતિ હોય કે આ પાછલા હિસાબો બધા ચૂકવવા છે. બરાબર. તો કે ચૂકવવા જ બેઠા હોઈએ તો હિસાબ છે એટલા જ આવવાના છે ને, હા એ તો એટલા જાણા છે. નવા તો આવવાના નથી. ના. તો ભાઈ રોબથી જ ચૂકવીએ કે ના ચૂકવીએ? હા બરાબર. કે ભાઈ જે હોય તે આવવા દો, કે અમે રોબથી ચૂકવવા બેઠા છીએ. બરાબર. એટલે આ જે વાત છે, મોક્ષ જતા કોઈ ક્રિયાઓની જરૂર જ નથી. હમ આ ક્રમિકમાં બધી ક્રિયાઓ હોય કે ના હોય. હા આ જૈનો હોય તો ભાઈ કંદમૂળ નહીં ખાવાનું, રાત્રિ ભોજન નહીં કરવાનું. આપણા વૈષ્ણવ હોય તો કે ભાઈ હવે ચોમાસું આવ્યું ને તો કે હવે કાંદા લસણ ના ખાતા કે. હમ
કે કોઈ સાવ તહેવાર આવે તો કે આ કાંદા લસણ ના ખવાય. એટલે આ બધી બહુ જાતની ક્રિયાઓ હોય. વૈષ્ણવ હોય કે સવાર ઉઠીને પહેલા સ્નાન કરીને પહેલા ભક્તિ કરવાની. જૈન હોય તો કે સવારે ઉઠીને પહેલા દર્શન કરવા જાય, પછી અજવાળું થાય પછી નાવા ધોવાનું કરે ને. સમજાય? એટલે બધાની ક્રિયાઓ પણ અલગ અલગ. બરાબર. એ બધી માન્યતાના આધારે જ થયેલી હોય ને. હા, એટલે પાછલી લઈને આવેલી બધી ક્રિયાઓ છે. એટલે કોઈ ઉપવાસ કરે છે એ પણ ક્રિયા છે, અને કોઈ ખાય છે એ પણ ક્રિયા છે. બરાબર. પેલો ઉદયમાં ઉપવાસ લઈને આવેલો છે, એટલે પછી એને સંજોગ છોડે નહીં ને વ્યવસ્થિતના. બરાબર. અને કોઈ એવો ઉદયમાં ખાવાનું લઈને આવ્યો હોય તો એને બાજુ ગમે એટલા ઉપવાસ કરતા હોય એનાથી ના થાય, એ ખાઈ જ લે. બરાબર. એટલે કે આ ક્રિયાઓની જરૂર નથી મોક્ષે જતા. હવે પણ આ જે જરૂર નથી, જરૂરત નથી જે કહે છે ને, પણ આપણા માટે પછી અક્રમ છે. એટલે અંદર લક્ષમાં રાખવું કે અમુક ક્રિયાઓ હેલ્પિંગ છે. બરાબર. સમજાય? દાખલા તરીકે આ કંદમૂળ ના ખાતા હોય, કાંદા લસણ ના ખાતા હોય તો કે હેલ્પિંગ છે. અને આખું કંદમૂળ ના ખાતા હોય, બટાકા કાંદા લસણ બધું ના ખાય તો પણ હેલ્પિંગ તો ખરી કે નહીં? ખરી, જાગૃતિ વધે એટલા માટે. હા. હવે રાત્રે વહેલું જમી લે તો હેલ્પિંગ ખરું કે નહીં? ખરું. ઉણોદરી કરે તો હેલ્પિંગ ખરું કે નહીં? ખરું. પછી ખાવાનું હોય તો બધા રસ બેલેન્સ કરીને ખાય, એકની પાસે તૂટી ના પડે તો એ હેલ્પિંગ ખરું કે નહીં? ખરું. એટલે ભલે આ બધી ક્રિયાઓ છે, કહીએ છે ક્રિયા છે, પણ હેલ્પિંગ છે. એટલે અંદર આપણે શું હોય કે જે વસ્તુ મોક્ષે જવા માટે આપણે હેલ્પફુલ છે ને અત્યારે, ત્યાં આપણે રહે અંદર કે આવું હોવું ઘટે. બરાબર. એટલે શું થયું કે આ જે પાછલું જ્ઞાન હતું, એટલે કે પાછલું અજ્ઞાન હતું કે આ બધું જ ખવાય પીવાય, જેમ અત્યારે તમને ભલે કદાચ કંદમૂળ ખાતા હો, પટેલ એટલે બટાકા ખાતા હો ધારો કે, પણ પાછલું જ્ઞાન તમને બટાકા ખાવાનું બતાવે, પાછલું જ્ઞાન એવું બતાવે કે નોનવેજ તો ના ખવાય. બતાવે કે ના બતાવે? બતાવે. તો કે પહેલા એટલે શું થયું, પાછલા અવતારમાં તમે અંદર નક્કી કરેલું કે નોનવેજ ના ખવાય, એટલે અત્યારે નોનવેજ ભેગું થતું નથી. બરાબર. તો પાછલા અવતારમાં તમે આ નક્કી આ શું હોવું ઘટે ના હોવું ઘટે એ નક્કી કર્યું. બરાબર. એટલે કે એનું પ્રત્યાખ્યાન કર્યું, પચખાણ. એવું આ અવતારમાં આપણને સંજોગ આવે તો હોય ને કે આ વસ્તુ હેલ્પિંગ છે, આ હેલ્પિંગ નથી. બરાબર. મોક્ષે જવામાં આ વસ્તુ હેલ્પિંગ છે, આ હોવી ઘટે ને આ ના હોવી ઘટે. બરાબર. એટલે આપણું જ્ઞાન ખાલી નિશ્ચયાત્મક જ્ઞાન નથી. નિશ્ચય અને વ્યવહાર બંનેને સાથે રાખ્યા છે. બરાબર. બંને પેરેલલ. એટલે એકાંતિક ક્રિયાને ઉડાડી નથી મૂકી, અને એમાં જે હેલ્પિંગ છે એનો આપણે સ્વીકાર કર્યો છે. પણ કેવી રીતે? તો કે આ વ્યવહારથી કે ભાઈ આ મોક્ષે જવામાં હેલ્પિંગ છે. એટલે કે મોક્ષે જનારનો વ્યવહાર કેવો હોવો ઘટે? તો કે આ હોય કે ભાઈ આ એનો વ્યવહાર એની કેવી હોય? મૃદુતા હોય, રુજુતા હોય, સરળતા હોય. કોઈની પર એટેક કરનારી વાણી તો ના હોય, પણ કોઈને દુઃખ આપનારી વાણી ના હોય. બરાબર. આ કઠોર વાણી એ એટેક કરનારી વાણી કહેવાય. એવો એટેક કરે ને પેલો એકદમ સ્તંભિત થઈ જાય. એટલે કે એટેક કરનારી વાણી ના હોય. એટલે આ બધા ગુણો અંદર ખીલવા માંડે. કયા ભાગમાં? પૂતગલના ભાગમાં. બરાબર. જેમ જેમ મોક્ષ માર્ગમાં આગળ વધે એમ પૂતગલના ભાગમાં આવા બધા ગુણો ખીલતા જાય. બરાબર. એટલે ક્રમિક માર્ગમાં આપણે તો દાદા મળ્યા ને એટલે આપણી વાત જુદી છે. આપણે કહીએ કે ભાઈ આ સંકિત એટલે શું? તો કે આ હું પરેશભાઈ છે પર શંકા પડી એ સંકિત. પણ જગતમાં જે વ્યવહાર સંકિત છે ને એમાં તો
એના ગુણો સાથે જ હોય. કે ભાઈ તને સંકિત થયું તો તામાં કે આ મૃદુતા ઉભી થતી જાય, બરાબર. રુજુતા ઉભી થતી જાય, એવું બધું કેમ? એટલે એના લક્ષણ સાથે જુએ. ક્રમિક માર્ગમાં લક્ષણ સાથે જુએ. બરાબર. લક્ષણ એટલે કયા? તો કે આ પૂતગલના, એટલે કે આ ઉદયમાં આવતી વસ્તુ, એટલે કે આને અંદર અંદર બદલાયું ને બહાર કેટલું ઉદયમાં આવ્યું છે. એટલે ઉદયમાં આવ્યું એના માટે પ્રમાણ કહેવાય ક્રમિક માર્ગમાં. અને આપણા માટે આ કૃપાથી પ્રાપ્ત થયું, એટલે બહારના ભાગમાં ઉદયમાં નથી આવ્યું. પણ અંદરના ભાગમાં કેટલી જાગૃતિ રહેશે એની કિંમત ખરી કે નહીં? ખરી. એટલે મોટા મોટી કિંમત એની છે. અને આપણે કહીએ કે આપણે બહુ નિકાલી છે ને અંદર જાગૃતિ ના રહી તો અવતારો વધે કે ના વધે? વધે. એટલે આટલી સિમ્પલ વસ્તુ છે. એટલે કે મોક્ષ જતા કોઈ ક્રિયાઓની જરૂર જ નથી. આપણા મહાત્માઓ માટેની આ વાત છે. એટલે કે ઉદયમાં આવેલી ક્રિયાઓ આત્મ સ્વભાવમાં રહીને કરો. એટલે કે આ પોતાની શુદ્ધાત્માની ગાદી પર બેસી રહો તમે, આ પરેશભાઈ કર્યા કરે ને તમે જુઓ ને જાણો, એ આત્મા સ્વભાવમાં રહે. બરાબર. એક આ બીજો રેફરન્સ, આને રિલેટેડ બીજો રેફરન્સ મારો પ્રશ્ન થાય છે ઘણી વાર. હા, પૂછી લો પૂછી લો. મારા ધંધામાં એવું આવતું હોય કે આપણે જે બે કરતા હોય, આપણે 2 નંબરનું એને સાથ આપવો પડતો હોય, કાં તો પછી કમિશન 500 રૂપિયાની વસ્તુ 5000 બનાવીને બિલ બનાવવું પડે, જે મારે ટોટલી, હું એથિક્સમાં નથી પરેશના, કે એવું ના હોવું જોઈએ. સામાન્ય કમિશન 10% લગીને બરાબર છે, એથી વધારે ના હોવું જોઈએ. અને આપણે કરપ્શનમાં હાથ હાલવો ના જોઈએ, જે ગવર્મેન્ટમાં છે ને એ બધામાં. પણ એ વારે ઘડી એ પાછું આવે છે કે ભાઈ તમે આવું કરો છો એટલે તમને ક્યાંથી ધંધો આલીએ. બરાબર નહીં જોતો. ફરી આજે એ પ્રશ્ન આવ્યો મારે, તો એને પછી મારે શું કરવું એમ, કે હું મારા રસ્તે બરાબર છું? એવું નહીં. જો તમે જો કહો છો ને એથિક્સ 10% જ લેવા જોઈએ, એથિક્સ એવી રીતે નથી કહેતું. એથિક્સ કઈ રીતે કહે છે કે તમને 10% મળતા હોય અને પેલા માણસે તમે શું કહ્યું, મને તો આમાં કશું મળતું જ નથી, 5% મળે છે, કે આમાં કશું મળતું જ નથી, ત્યાં તમે એથિક્સમાં કાચા પડ્યા. તમે ધંધો કરતા હો, તમે માર્જિન 15% નો રાખ્યો કે 50% નો રાખ્યો, એની સાથે લેવા દેવા નથી. પણ તમે પેલાને એવું કહો ને કે ભાઈ આમાં મને કઈ મળતું જ નથી, તો કે આવી રીતે નહીં બોલવાનું. આપણે કઈ ભાઈ જો મારો ભાવ આ છે, તને અનુકૂળ આવતું તું લઈ જા. ના, એટલે મને આમાં નથી ઇસ્યુ થતો. આ તો હું રીતે સ્ટ્રેટ ફોરવર્ડ કસ્ટમરને કે મારા ડીલરને કહું છું. મારે ઘણી જગ્યાએ મારા મિત્ર છે, તો એને ગવર્મેન્ટમાં ઘણું બધું 2 નંબર્યું ચાલ્યા કરે છે. કે હું તમને ઓર્ડર અપાવ, પણ કે તો ભાઈ તમારે બિલ બનાવવું પડે એવું, અને એમાંથી એ લોકોને બધાને આલવું પડે, તમને જીએસટી મળી જાય. એટલે ત્યાં હું નથી એગ્રી થતો કે હવે હું 500 રૂપિયાની વસ્તુ 5000 માં લઉં, એટલે હું જાતે એક જાતનું કરપ્શનને હાથ હાલું છું કે હા ભાઈ કર, એવું થાય છે. એટલે એ મારું માનવું નહીં થતું એમ. એટલે એ બરાબર છે મારી રીતે ભાઈ કરવું જોઈએ. એ તો બરાબર છે કે આમાં કેવું છે કે જો એક લક્ષ્મીજીનો કાયદો સમજી લો. લક્ષ્મીજીનો કાયદો કે લક્ષ્મી પુણ્યથી આવે છે કે આ બધું આટીગુટી કરવાથી આવે છે? સિમ્પલ વસ્તુ છે કે લક્ષ્મી પુણ્યથી આવે છે. અને લોકો શું માને કે ખોટું કરવાથી આવે. આ કલયુગમાં તો ખોટું કરવું પડે તો જ લક્ષ્મીજી આવે. બીજું શું માને કે બધા જ ખોટું કરે છે ને આપણે ખોટું કરવું જ પડે. ના, એ હું નથી માનતો. એટલે આવું જગતની વાત, એટલે આવું બધા માને. બરાબર. પણ લક્ષ્મીનો કાયદો કેવો છે કે લક્ષ્મી પુણ્યથી આવે છે. એટલે કે તમે ખોટું કર્યું તો એટલી આવવાની છે, નથી કર્યું તો એટલી આવવાની છે. હવે આવી વાત છે ને, લોકોને જલ્દી સ્વીકાર ના થાય. બરાબર. એનો ધંધો ના ચાલે, માથે દેવું થઈ ગયું હોય ને, તો એને અંદર વિચાર આવે કે ભાઈ હવે અમુક કોઈને ના આપ્યા તો શું વાંધો છે, એની પાસે ઘણા છે, નહીં અપાય તો નહીં અપાયા. તો કે એવું નહીં,
આખી દાદાની વાત સમજાય તમે? હા દાદા શું કહે છે કે તમારી અંદર દાન જ બગડવી ના જોઈએ. બરાબર. તો કે આ મોટો ધંધો હોય ને માથે દેવું થઈ ગયું, એ વખતે 5-50 હજાર, હવે તો આમ 15-20 કરોડ નું કેવું પડે ને કે 10-15 કરોડ કે 50 કરોડ દેવું થઈ ગયું, તો આપણને શું થાય કે ભાઈ આ તો પબ્લિક પાસે લીધા છે, બેંકમાંથી લીધા છે, આ કર્યું છે, આ કર્યું છે, તો કે આપણે કઈ હાથ ઊંચા કરી નાખીએ તો આપણે છૂટી જઈએ. સમજાય? અને અંદર રહે કે ભાઈ હવે બધા જ આવું કરે છે તો આપણાથી કરાય એવું. ત્યાં દાદાઓની વાત કેવી હતી કે માથે ગમે એટલું દેવું થઈ ગયું હોય ને, 15 એક નક્કી રાખવું કે મેં જેની પાસે પૈસા લીધા છે ને, મારે એને દૂધે ધોઈને પૈસા આપવા છે. બરાબર. તો કે આવું અંદર નક્કી પણ રાખશો તો કુદરત તમને સપોર્ટ કરશે. બરાબર. અને તમને પૈસા આવશે ને દેવું ચૂકવાઈ જશે. બરાબર. એટલે આ દાન જ ચોખ્ખી હોય ને એ તો બહુ મોટું છે. બરાબર. સમજાય? હવે પેલું કેવું હોય કે 500 હોય ને 5 આનું કરવું પડે, એટલે એ કેટલું બધું અંદર તમને અંદર ઉપાધિ તો રહે ને. હા. હવે આ કેવો છે એક સંજોગ, તમને દાદા ભગવાનના વખતનો એક બની ગયેલો દાખલો આપું. હા. બિહારમાં આપણે એક મહાત્મા રહેતા હતા. બરાબર. અને બિહાર એટલે તો પેલું આમ ખબર ને કેવું રાજ્ય હતું પેલા. હવે આ એ સમયની વાત. હવે ત્યાં એમનું થિયેટર હતું, સિનેમા. ત્યાં થિયેટર હોય અને પછી એમને એટલે થિયેટર ચલાવતા હતા. હવે ત્યાંથી દાદા દર્શન કરવા બરોડા, બોમ્બે આવે. બરાબર. આ જ્ઞાન મળ્યું એટલે એમનાથી દાદાનો વિરહ બહુ લાગે. એટલે આવે 4-5 દિવસ, અઠવાડિયું પાછા જાય બિહારમાં. તમારું વોઇસ કટ થાય થિયેટર સાહેબ. ચાલતું હોય એટલે બધું. ફરી બોલું. તો એ ભાઈને દાદા માટે જબરજસ્ત આમ ખેંચાણ ને અંદર બહુ વિરહ. બરાબર. સંભળાય છે હવે? હા, આવું સંભળાય સાહેબ. એટલે બરોડા કે બોમ્બે દાદા હોય તો આવે 4-5 દિવસ રહે ને પાછા બિહાર જતા આવે. બરાબર. પાછા 15 દિવસ ત્યાં રહીને પછી પાછા આવે. હા. પણ છે બિહાર થી આવે ને તો એક ચાલો કે 15-20 દિવસ રોકાઈ જાય એવું રોકાય નહીં એમ. કેમ ના રોકાય? તો કે બિહારમાં થિયેટર ચાલતું હોય એટલે બધું ખોટું કરવું પડે. થિયેટરમાં પેલા બ્લેક પણ કરવું પડે. એટલે માણસો હોય તો ત્યાં 10 રૂપિયાની ટિકિટ 15 રૂપિયા વેચતા હોય, એવું બધું ચાલતું હોય ને. પછી બીજી બધી ચોરી હોય કે જેટલી ટિકિટો ગઈ હોય એમ. થિયેટરની કેપેસિટી 400 ની છે તો 300 ટિકિટ ગઈ હોય તો 200 બતાવે ને 100 ના પછી બધું ટેક્સ ભરાઈને પૈસા લીધા હોય ટેક્સના એ ખિસ્સામાં નાખવાના એવું બધું હોય ને એમ. એટલે આવું બધું બહુ હોય એમ, બધું ચાલતું જ હોય. અને એ પણ કરતા હતા. હવે એટલે થિયેટર એમ કમાણી થતી, ચાલતું હતું. પણ શું થાય કે આવું બધું ચાલતું હોય એટલે એમને થાય કે હવે સારું પેલા સ્ટાફ છે ને બધા ખિસ્સામાં તો પૈસા નહીં નાખે ને. ટિકિટો બ્લેકમાં વેચી તો 25 ટિકિટ વેચી ને આપણે 25 ટિકિટ વેચી આપણે કે 15 વેચી કે 50 વેચીને ક્યાંક 30 વેચી, બાકીના 20 પૈસા બ્લેક ખિસ્સામાં નહીં નાખે ને. આવું બધું ટેન્શન રહ્યા કરે. બરાબર. પછી લાઇટ નું બિલ હોય એમાં એ બધું મીટરમાં એ બધું કરતા હોય બધું. એટલે આવું બધું ચાલતું હોય બધે. એટલે આપણે તો શું થાય કે ભાઈ બધા આવું ચાલે છે, આપણે સ્વીકાર થાય. તો દાદાએ કીધું કે નીતિથી ધંધો કરશો તો એટલા પૈસા આવશે ને અનીતિથી કરશો તો એટલા જ આવશે. બરાબર. અને ઉપરથી આ માથે બોજો આવશે. તેમને દાદાની વાત એટલી બધી ઉતરી ગઈ એટલે એમને નક્કી કર્યું કે મારે હવે આ થિયેટરમાં કોઈ ખોટું કામ કરવું નથી. બરાબર.
હવે એ જમાનામાં આવું ડિસિઝન લેવું એટલે બહુ મોટી હિંમત જોઈએ. ખ્યાલ આવે? અને એ પછી બિહારમાં, ગુજરાતમાં નહીં, કે જ્યાં બધું જ ખોટું ચાલતું હોય. તો એ તો ત્યાં ગયા અને કહી દીધું બધાને, સ્ટાફને ભેગું કહીને, કે આજથી આપણે ખોટું કશું કામ કરવાનું નથી. અને જેટલી ટિકિટો વેચાય ને એટલી જ બતાવીને એનો ટેક્સ ભરી દેવાનો. અને આ બ્લેક પણ નહીં કરવાનું, કે બધી વાત કરી એમ. એટલે સ્ટાફે કીધું કે શેઠ, આવું આપણે કરીશું તો અમારી તો નોકરી જતી રહેશે. કે તમને ખોટ જાય તો તમે પછી અમને કઈ રીતે રાખશો એમ. એટલે એમને કહ્યું કે ભાઈ, તમને મને ખોટ જશે ને તો હું તમને ચાલુ રાખીશ. કે એટલે આવી વાત કરી. ને પછી કહ્યું આપણે કોઈ જાતની ક્યાંય ગવર્મેન્ટની આ તે કોઈ પણ રીતે ચોરી કરવી નથી. ને તમારો પગાર ચાલુ રહેશે, પગાર ઓછો પણ નહીં કરું. હવે આવું આપણે ડિસિઝન લઈ લીધું. અને પછી આવીને દાદાને કહ્યું, દાદા હું તો કે આખરે શાંતિથી આવ્યો છું, કે હવે 4 દિવસે નહીં જો, મહિને જઈશ કે શાંતિથી. કે શું વાત છે? તો ક્યાં હતા કે તમે આવી વાત કરી હતી ને, તો મેં સાંભળ્યું, ત્યાંથી મારા મગજમાં એના પડઘા પડ્યા કરે. એટલે મેં નક્કી કરી નાખ્યું કે નીતિથી એટલું જ આવતું હોય ને અનીતિથી એટલું જ આવવાનું હોય, તો મારે અનીતિ કરવી શા માટે? હવે આખું જગત શું આશા રાખે કે આવું નીતિથી કરે ને બિહારમાં એટલે શું થાય? એની કમાણી ઓછી થઈ જાય. થાય કે ના થાય? બધું બધાને વિચાર આવે ને. આવે. ખરેખર બન્યું એવું કે જે પણ પિક્ચર લાવે ને એ અઠવાડિયું 10 દિવસ હાઉસફુલ જાય. બરોબર. અને પહેલા કરતા એમની ઇન્કમ વધી ગઈ. બરાબર. ચોરી કરીને જે ઇન્કમ થતી હતી એનાથી વધી ગઈ. જયારે ચોરી કરતા ત્યાં 3-4 દિવસ હાઉસફુલ રહે અને પછી જતું રહે. અને આ માણસો પણ પછી એટલા એક્ટિવ થઈ જાય ને. અને કુદરતી એમની નીતિમાં રહેવું એટલે પુણ્ય પણ હતી ને, પાટલી લઈને આવેલા. તો ઓવરઓલ શું થયું કે એમનો પ્રોફિટ વધી ગયો. બરાબર. અને પછી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું આવ્યું, તેમાં પણ એમને બતાવ્યું કે આટલો પ્રોફિટ થયો. હવે બધા જે થતું હોય, બધાને 100 રૂપિયા પ્રોફિટ થતો હોય જે ધંધામાં, એમાં તમે 500 બતાવો તો પેલા ઇન્કમ ટેક્સ ઓફિસરો ઊંચા થઈ જાય કે ના થઈ જાય? થાય. હવે જે ઇન્કમ ટેક્સ કમિશનર હતા એમને જાણતા હતા સારી રીતે. એટલે એમને ખબર કે આ તો બહુ ખાનદાન માણસ છે, સારો માણસ છે, કઈક આમ ફોર્મ આ ઇન્કમ રિટર્ન ભરવામાં ભૂલ થઈ લાગે છે. આટલો બધો પ્રોફિટ તો થાય નહીં એમ. એટલે એમને બોલાવ્યા અને કીધું કે ભાઈ હું તમને જાણું છું તમે બહુ ખાનદાન માણસો, ચોરી કરો એવા નથી, પણ તમારી આ ફોર્મ ભરવામાં કંઈક ભૂલ થઈ છે એટલા માટે હું તમને કહું છું, તમે જ્યાં જોઈ લો. તેને કહ્યું ના સાહેબ એવું નથી, મારા ચોપડા બધા જ ખુલ્લા, તમે જોઈ લો, મને આટલો પ્રોફિટ થયો જ છે. કે બરાબર. તો પેલા કમિશનરે કીધું ખરું કે આખા બિહારમાં જે આટલા બધા થિયેટરો છે કોઈ તમારાથી 20% પ્રોફિટ નથી બતાવતું ને અમે તમારો આટલો મોટો બતાવશું તો અમને પ્રોબ્લેમ થઈ જશે. કે સમજાય? કારણ કે બિહારમાં 500 થિયેટર હોય અને બીજા બધા થિયેટર પર આમ કે રોજ આમ કે આમ ખબર નહીં, રોજ 10,000 પ્રોફિટ બતાવતો હોય અને આ રોજ 50,000 પ્રોફિટ બતાવતો, ફેર પડે કે ના પડે? એ જમાનામાં 10,000 ના હોય પણ તરત બધાની આંખમાં આવે કે ના આવે? બધા એટલે બધા ઓફિસરો આંખમાં આવી જાય કે આ બધા ઓફિસરો ખોટું કરે છે. એટલે કે સાહેબ અમને પ્રોબ્લેમ થઈ જશે, એટલે કે તમે બદલી નાખો અને અમે છીએ ને કે તમને કશું નહીં થાય. એટલે આવા સંજોગો આવે. સમજાય? એટલે આ જે હોય ને આપણે જે અંદર આપણે જે માનીએ છીએ ને, આપણી વ્યવહાર દ્રષ્ટિથી માનીએ છીએ કે ભાઈ આ ખોટું તો અનીતિ તો કરવી જ પડે, અનીતિ ના કરીએ તો ના ચાલે. પણ જે દાદા ભગવાનને આપણે જે વિતરાગ જ્ઞાન આપ્યું તો કે આ પુણ્યથી સંજોગ ભેગા થાય છે.
પુણ્યથી લક્ષ્મી આવે છે, હા, તો અનિતિ કરવાથી પુણ્ય બાંધે છે કે પાપ બાંધે પાપ છે? પાપ બંધાય. તો એટલે મારો હોય એ દ્રઢ હોય એ નિશ્ચય જતી છે, રહે. એટલે નહીં, મારો તો દ્રઢ નિશ્ચય છે કે ના કરવું જોઈએ, કરપ્શન ના કરવું જોઈએ, ને એમાં સાથે ના હાલવું જોઈએ. આ મિત્ર મારો વારે ઘડીએ કે હું તને આખા ગુજરાતમાં લાવી દઉં, આમ કરું, મેં કીધું પણ નહીં ભાઈ, મારે સેટ થતું મગજમાંથી. પણ આ ફરી એણે આજે ફોર્સ કર્યો, એટલે મેં કીધું ચાલો હું ફરી એકવાર પ્રશ્ન, પહેલા બી મને પૂછ્યો તો આ પ્રશ્ન ઘણા ટાઈમ પહેલા, હા, બરાબર છે. એટલે આને એટલે ફાઇલ તો તરીકે એને પ્રેમથી હું સમજાવું કે ભાઈ નથી, આવો મારો વ્યવહાર, મારા આચરણમાં નથી, હું એને એવી રીતે કહી દઉં. હા, બરાબર છે કે મને તો આ બધું ટેન્શન થઈ જાય કે આપણે શું કહેવાનું, આવું બધું હું કરું ને મને તો ટેન્શન થઈ જાય ને, હું અત્યારે શાંતિથી ઘરે હોઈ જશે ને, બધા રાતે ઊંઘ ના આવે કે. હા, એટલે મારે કે થોડા પૈસા ઓછા હશે ચાલશે, પણ રાતે ઊંઘ તો આવે શાંતિથી. હા, એટલે એને તું ખોટો છે એવું બધું નહીં કહેવાનું. ના એવું તો નહીં કહેતો. કે મારો આ નેચર છે ને, કે મને તો પછી ટેન્શન થઈ જાય, મને રાતે ઊંઘ ના આવે કે, અને મારી તબિયત બગડી જાય. એના કરતા હું અત્યારે હેલ્ધી છું, રાતે સરસ ઊંઘ આવી જાય છે. એટલે આ રીતે ધીરે વાત ઉડાડી દેવાની. બરાબર. ચાલો વધીશું આગળ. હા, જય સચ્ચિદાનંદ સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ દીપકનંદજી. જય સચ્ચિદાનંદ. દીપકજી અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મહાત્માનો જય સચ્ચિદાનંદ, દીપકાનંદ જય સચ્ચિદાનંદ. આપણે ભરતાનંદજી, આ લાઈફ મન એ લાઈફનો આખા જીવનનો સ્ટોક કહેવાય આખો. એ કેવી રીતે સ્ટોક કહેવાય? અને યોનિમાં બીજ પડે છે એવું બી દાદાએ કહ્યું છે. એટલે એ થોડુંક સમજાવો સાહેબ કે આખરે લાઈફ નો સ્ટોક શું? એટલે મન શું છે? મનની વાત કરો છો ને? હા, મનની વાત કરું છું. આખા લાઈફ નો સ્ટોક. હા, બરાબર છે. એટલે કેવી રીતે છે કે અત્યારે તમે જે મન લઈને આવ્યા છો ને, એ પાછલા જન્મમાં જે ઊભું કરેલું એ મન લઈને આવ્યા છો, બરાબર? એટલે પાછલા જન્મમાં જે દાદાએ સિમ્પલ કીધું ને કે અભિપ્રાયના લેંગ્વેજીસ. હા, અભિપ્રાય મનનો પિતા અને લેંગ્વેજ એની મધર. તો કે આ પાછલા અવતારમાં જે અભિપ્રાયો આપ્યા બધા, એના આધારે એ નવું મન ઊભું થયું. સમજાય? એટલે મનની મોટી મોટી પોટલી, ગાંઠડી આખી બંધાઈ એમ. શની ગાંઠડી? તો વિચારોની ગાંઠડી, વિચારોની પોટલી. હવે એ મન આ જન્મમાં એ મન આપણને ભેગું થયું, પાછલા અવતારમાં ઊભું કરેલું. હવે એ મન એમાંથી એક એક વિચાર કરે ખાલી થાય છે. એટલે આ મન પાછલા અવતારનો સ્ટોક કહેવાય કે ના કહેવાય? એ રીતે આ વાત છે. એટલે મન પાછલા અવતારનો સ્ટોક એટલે શું? કે મન એ પરિણામ સ્વરૂપ છે. પરિણામ સ્વરૂપ. એટલે ઘણાને બહુ સારા વિચાર આવતા ખુશ થઈ જાય કે ચાલો બહુ સરસ. પણ સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, બંને પરિણામ સ્વરૂપ છે. અને પોતે જ્ઞાતા રહે છે મનનો, એ એનો પુરુષાર્થ છે. બરાબર, પુરુષાર્થ છે. હવે સમજ્યા? યોનિમાં બીજ પડે છે એટલે શું? યોનિમાં બીજ પડે છે. યોનિમાં બીજ પડે કે નવો જન્મ બંધાય છે એમ. નવા કર્મ, નવા જન્મનું આખું બાથું બંધાય ને. યોનિ શબ્દ કોને લાગુ પડે? યોનિ એટલે નવી યોનિ. આ છે મનુષ્ય યોનિ કહેવાય, આ જાનવર એ યોનિ કહેવાય. એટલે ગતિ. બરાબર. એટલે તારે ભાઈ જુદી જુદી યોનિમાં જવું પડશે, જુદી જુદી ગતિમાં જવું પડશે. હા, એટલે વિચારોને તો ખાલી જોવાના, એટલે એ જોયા
જોયું એટલે હવે તો નોટેડ થઈ ગયું આપણે કે હવે બીજું કઈ બતાય એમ બહુ કહ્યું થઈ દાદાએ. ગયું. હા, બહુ થઈ ગયું. અને છતાં એ વિચારમાં કોઈને દુઃખ આપે એવું હોય ને તો એનું પ્રતિક્રમણ કરવું પડે. હા. કોઈને નુકસાન થાય એવું હોય તો ત્યાં પ્રતિક્રમણ કરવું પડે. કોઈને યાદ આપણને આવે તો તેનું પ્રતિક્રમણ કરવું પડે. કોઈ વ્યક્તિને યાદ આવ્યા કરે છે એટલે પાછલો કંઈક છે ને હિસાબ. એવું તો કેટલાય વ્યક્તિઓને યાદ આવે. હિસાબ ચોખ્ખો થયો નથી ને. એટલે પ્રતિક્રમણ કેમ ત્યાં એટલે શૂટ ઓન સાઈડ કરી નાખવાનું. શૂટ ઓન સાઈડ જે વ્યક્તિની યાદ આવે ને એનું શુદ્ધાત્મા જોઈએ એના દર્શન કરીએ એટલે આમ જ પ્રતિક્રમણ થઈ ગયું. એટલે પ્રતિક્રમણ થઈ ગયું. હા, અને જે વ્યક્તિ યાદ આવે એની સાથે કંઈક આપણે કંઈક થયું હોય તો એ જોઈને એનું ધોઈ નાખીએ એટલે પ્રતિક્રમણ થઈ ગયું. આપણે જે વ્યક્તિ આવે છે કંઈક રાગદ્વેષના હિસાબ છે કે નહીં. એટલે આ અવતારમાં આપણે કંઈ પણ બન્યું હોય તો એનું માફી તો માગી લેવી પડે ને. મમત્વ ના હોય એ હું અને મારું એ મમત્વ કહેવાય. મારી વસ્તુ મારું ના હોય આખું. એ મારું એ પારખું કેવી રીતે કહેવાય? મારું ના હોય એટલે એ તો ખાલી તમને અત્યારે સમજાવવા માટે વાત કરી કે તમે શુદ્ધાત્મા થઈ ગયા. સમજાય? શુદ્ધાત્મા થઈ ગયા એટલે અહંકાર જતો રહ્યો એટલે મમત્વ રહ્યું નહીં, મમતા રહી નહીં. અહંકારની સાથે મમતા જોડાયેલી હોય એટલે કે સંકલ્પ અને વિકલ્પ. સંકલ્પ એટલે બધું મારું 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 અને વિકલ્પ એટલે હું. કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે પ્રેમ હોય આખો તો પ્રેમ અને મમતા એ બે વસ્તુ જુદી કહેવાય. મમતા અને પ્રેમ. મમતા એટલે એની પરનું પોઝેશન. હા, તમારો છોકરો તેના માટે મમતા હોય કે ના હોય? બરાબર છે. પછી એ ભણે, સારા માર્ક્સ આવે તો તમને આનંદ થાય કે ના થાય? થાય. એને સારી નોકરી મળે તો આનંદ થાય કે ના થાય? થાય ને. એટલે એ મારો દીકરો એવું જે છે ને, એટલે એ રાગ સાથેનો માલિકી ભાવ છે. એટલે પછી એ ભાગ તમને દુઃખ આપે. સમજાય? એ રાગદ્વેષ વાળો ભાગ દુઃખ આપે. વિતરાગતા અને પ્રેમ એમાં શું ડિફરન્સ છે? પ્રેમ અને વિતરાગતા. વિતરાગતા એટલે જ્યાં રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં એવો ભાગ. જ્યાં રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં એ વિતરાગતા. સમજાય? અને વિતરાગ પ્રેમ કેવો હોય? વધે નહીં કે ઘટે નહીં. ને સંસારી પ્રેમ એને વાસના કહેવાય. એ સંસારી પ્રેમ કેવો હોય? વધઘટ થયા કરે. એ બરાબર છે. એટલે આપણામાં એ વિતરાગતા હોય એટલે ડ્રામેટિક પણ આવી જાય. ખરેખર ડ્રામા જ કરતા હોય એને ડ્રામા. વિતરાગતા હવે આપણને ભાન થયું ને કે હું શુદ્ધાત્મા છું એટલે વિતરાગતા ધીરે ધીરે ખુલ્લી થાય છે. સમજાય? હજી આપણે વિતરાગ થઈ ગયા નથી પણ રાગદ્વેષ જતા રહ્યા. મને એવો પ્રશ્ન થાય કે આખું ઘર આપણે કશે જવાનું રાગદ્વેષ એટલે આજે અહંકારને લઈને રાગદ્વેષ જતા રહ્યા અને નિકાલી રાગદ્વેષ બાકી રહ્યા. નિકાલી રાગદ્વેષ ખલાસ થાય એટલે પછી સંપૂર્ણ વિતરાગ થઈ ગયો. બરાબર ને? જે આપણે કશે જવાનું હોય અઠવાડિયું 15 દિવસ તો ખાલી તાળું લોક જ મારને જઈએ. લોક ના ભરોસે જ આપણે ત્યાં હોઈએ ને. તાળું મારી જઈએ અને એના ભરોસે આપણે એ ઘરની બરાબર એ તાળું તો કોઈ બી ખોલી શકે, તોડી શકે, પણ આપણો હિસાબ હોય તો જ તોડે ખોલે એવું ખરું કે આપણે? હા, બરાબર. હિસાબે તો તોડે ને. છતાંય તાળું મારીને જવું પડે કારણ કે નહીં તો આપણા નિમિત્તે બીજાનું મન બગડે. બરાબર.
અચ્છા, આપણે પ્રશ્ન તો કે આપણે કોઈને હેલ્પ ના કરી શકીએ અને કોઈને દુઃખે ના આપી શકીએ, આપણી સત્તામાં નથી આપવું એમ. એવું કે હવે આપણે તો કોઈને હેલ્પ કરવાનો ભાવ હોય, પણ આ ભાગ તમારે આ કેટલું તમારે વાપરવાનું? કોઈ તમને દુઃખ આપે છે ને ત્યારે વાપરવાનું, કે કોઈ મને દુઃખ આપી શકે નહીં. બરાબર સમજાય છે? મારો હિસાબ હોય માટે મને દુઃખ આપે. તમારાથી કોઈને દુઃખ થાય ત્યારે એ નહીં વાપરવું, હું કોઈને દુઃખ આપી શકું નહીં. ત્યાં તમારે સીધું દીપકને કેવું પડે કે ભાઈ આ તમને શોભે નહીં, ચાલો પહેલા પેલું પ્રતિક્રમણ કરો, કે માફી માંગી લો. આને ઉકેલતા વ્યવહાર ઉપર નિશ્ચય દર્શની જાગૃતિ કઈ? ઉકલતા વ્યવહાર પર નિશ્ચયની જાગૃતિ. હા, નિશ્ચય દર્શની જાગૃતિ. બરાબર. એટલે હિસાબ હોય તો જ કોઈને હેલ્પ બી ના થઈ શકે ને, મદદ બી ના થઈ શકે. હિસાબ હોય તો જ મદદ કરી શકીએ આપણે. હા બરાબર છે, પણ આપણે તો એવું બધું નહીં જોવાનું. આપણે એટલું રાખવાનું કે ભાઈ મારી થાય તો મારે કોઈને મદદ કરવી છે. બરાબર. આટલું બધું ઊંડું નહીં ઉતરવાનું. તમારે ત્યાં સુધી રહેવાનું કે ભાઈ આ મન વચન ક્યાંથી કોઈને પણ હેલ્પ થાય તો કરવી છે. જય સચિદાનંદ. બસ આટલું જ પૂછવાનું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, બીજો એક પરેશજીનો પ્રશ્ન છે, ટાઈમ હોય તો લઈ લો. હા લઈ લો. કેટલા વાગે? હમણાં 11:30 થયા છે. હા તો આ લઈ લો. જય સચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. એક આજે સૂત્ર આવ્યું છે, દાદાએ કહ્યું છે કે અમે કોઈ જોડે ક્યારેય મન ઉગામ્યું નથી, એટલે માનસિક હિંસા ક્યારેય કરી નથી. અમે તલવાર જમીન પર મૂક્યા પછી ક્યારેય ઉઠાવી નથી. સામો શસ્ત્રધારી હોય તો પણ અમે શસ્ત્ર ધારણ ના કરીએ, મનથી પણ નહીં. એટલે મન માટે આ પૂછવું છું કે જ્યારે આપણે ઘણી વાર વિચારોમાં હિંસા થયા જ કરતી હોય છે, આપણે કોઈ આમ ઈચ્છા જ ના હોય પણ એ ચાલુ જ હોય મનમાં, તો એને આપણે કેવી રીતે જોવું? આપણા રિલેટેડ આપણે દાદા તો આ હિસાબ આપણે સાંભળી. દાદાનું મન કેવું હતું? ગાંઠ હોયના લાકડા જેવું, એટલે સ્મૂધ હતું એકદમ. એટલે આ કેવું હોય કે આપણે બહાર હથિયાર ના ઉગામીએ પણ મનના લેવલે બહુ હથિયાર ઉગામીએ. આમ કરી લઈશ, આમ કરી લઈશ, આમ જોઈ લઈશ, આમ કરી લઈશ, તેમ કરી લઈશ, એને બતાવી દઈશ. બધું ચાલે કે ના ચાલે? ચાલે. આ સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય, ચોથા પાંચમા ભણતા હોય, એમાં કોઈ છોકરો જોરદાર હોય એમ, તો એ બુલી કરતો હોય તો જે પેલો નબળો છોકરો હોય ને આમે બીજું કરી ના શકે. 15 શું રાખે? હું કાલે ચાકુ લઈને આવીશ અને મારી દઈશ, અને આમ કરી દઈશ, તેમ કરી દઈશ. અંદર મનના લેવલે કેટલું ચાલે ને. દાદા ભગવાન કેવા કે મનના લેવલે પણ હથિયાર ઉગામે નથી. બરાબર. બહાર તો નથી ઉગામ્યું પણ મનના લેવલે પણ નહીં. ના, એ દાદાની વાત તો સમજાઈ ગઈ મને. ના એટલે ખાલી સમજવા માટે કે પછી શક્તિ હોવા છતાં હથિયાર ઉગામ્યું નથી. બરાબર. ખ્યાલ? હવે આપણો ભાગ કેવો છે? આપણે હજી આપણું મન કઈ એમના જેવું સ્મૂથ મન નથી. આપણું ગંઠાર મન છે, ગાંઠો વાળું. એટલે આવી જાતનો માલ લઈને પણ આવ્યા હઈએ. કોઈ બી પ્રકૃતિ એવી કંઈક થાય ને ખોટું, ત્યાંથી સહન જ ના થાય. ફળ લઈને ચાલે કે આમ કરી નાખો, આમ કરી નાખો, આમ કરી નાખો. એટલે એ વખતે આપણે જાગૃત થઈ જવાનું. આપણું મન એવું હોય ને જાગૃત થઈ જવાનું, મન સાથે વાત કરવાની અને મનને કહેવાનું ખરું, ભાઈ બરાબર તમે બતાવો છો, હવે તમને આ દાદા મળ્યા, દાદાનું આ વિતરાગ વિજ્ઞાન મળ્યું, એટલે અમારે તો હવે અમારો રસ્તો બદલાઈ ગયો. બરાબર. એટલે અમે તમારી જોડે સહમત નથી. બરાબર. એટલે પછી મન એ થાય કે આ ના વાત તો બરાબર છે, એટલે મન પછી ટેવું પડી જાય. સમજાય? કે ફોર્સ આખો તૂટી જાય. બરાબર. એટલે આપણે બીજું કઈ ના થાય તે મન ઊંધું બતાવે તેની સાથે ડિસએગ્રી થઈ જઈએ. બરાબર.
અસહમત. બીજું કાં તો આપણે એવું બતાવીએ તો ચાલે કે એ બી રિલેટિવ થી છે, વ્યવસ્થિત શક્તિ એમને પ્રેરણા આપે છે અને કરે છે, અંદર તો ભગવાન ના જ ના, છે. એ તો એ બધું એવું નહીં, આવું લઈ લેવાનું, ઓકે, આવું સિમ્પલ કે ભાઈ હવે અમારો રસ્તો બદલાઈ ગયો છે, હા, તમે જે બતાવો છો બરાબર, અમે જાણ્યું હવે, પણ અમે તમારી સાથે એગ્રી નથી. બરાબર. તમારે અમારી જોડે રહેવું હોય ને હમ, તો અમારી રીતે તૈયાર થવું પડશે. બરાબર, તમારું પાછું જે લઈને આવ્યા છે ને કે અમે ચલાવી નહીં લઈએ, બરાબર, આવી વાતો કરવાની. ખ્યાલ આવે. બરાબર, આપણે કે એને ઠોકી નથી બેસાડવું, પણ આવી વાત કરી કે એને કન્વિન્સ કરવું પડે. બરાબર. સમજાયું છે? હા, સમજાયું સાહેબ, સમજાયું. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કોઈનો પ્રશ્ન નથી, બીજા કોઈનો. પૂરું કરીએ, આપણો ટાઈમ તો થઈ ગયો ને. હેમાંગી બેન નો છે. આપો જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે એ જાણવાનું હતું, આજે સવારે એટલે વાત થઈ હતી, પણ સવારે ટાઈમ ઓછો હોય છે એમાં, તો મારા ફાધર વિશે મેં વાત કરેલી આજે, કે એટલે અમુક એક ઇન્સિડન્સ હોય તો આપણે એમની યાદ આવે. જેવી રીતે આજે દત્ત ભગવાનનું અમારા ઘરમાં બહુ જ એટલે એનું છે, દત્ત ભગવાનનું. જેવી રીતે આપણા ગુરુ ને દાદા ભગવાન, એવી રીતે અમારે દત્ત ભગવાનનું છે. તો એમાં એટલે આજે સવારે એટલું બધું પપ્પાની બધી યાદ આવતી હતી કે એમના જોડે કોઈ દિવસ હેમાંગી એડજસ્ટમેન્ટ નહીં લીધું. એટલું બધું મને સમજાતા હતા કે મારા સ્કિનના બાબતમાં બી, કે તારે એવો પ્રોબ્લેમ થાય છે તો તું આ બધું ખાવાનું જંક ફૂડ ના ખાઈશ, તો આ બધું એ કર. એટલે એ વખતે એમનું સાંભળતી જ નથી, અને ઘણી એવી બાબતો છે કે જેમાં એમની અગેન્સ્ટ ગઈ હતી. તો આ નિર્દોષ દ્રષ્ટિનું જયારે ચાલે છે ને, ત્યારે મને થાય કે આ પહેલાથી જ આવી રીતે કોઈ દિવસ બીજાને જ દોષિત જોયેલા છે. એટલે એમનું મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. એ વધારે આજે મને ખટકો લાગે છે, એટલો બધો ખટકો કે મને રડવાનું થયું સવારે. તો દીપકાનંદ જે સમજાયું મને, સારું, પણ આવું આપણે રિયલાઇઝ થાય કે પણ હવે હું શું કરું? હવે હું શું કરું? માફી માંગીને બાજુ મૂકવાનું, હાર્ટલી પપ્પાની માફી માંગી લેવાની. પણ અંદર ખાને બહુ હજુ એ થયા કરે કે હવે જે હોત ને એ વખતે એવું, એટલે હવે શું કરું? એ માફી તો માંગવાની, પણ એની ભલે ને હાજર નથી આ બ્રહ્માંડમાં તો છે કે નહીં, એટલે જ્યાં હોય તેમને પહોંચી તો જાય. સમજાય? જ્યાં હોય ત્યાં પહોંચી જાય. અને આપણું કામ આપણે શું કરી શકીએ એવું છે, હવે તો માફી માંગી શકીએ. ઓકે, અને તમે હાર્ટલી માફી માંગો એટલે તમારું અંદરથી આખું બદલાઈ ગયું. ઓકે, બસ એ જ જોઈએ. અંદરથી બદલાય ને એટલે પછી બીજા આવતામાં એવા સંજોગ જ ભેગા ના થાય. ગુડ, બરાબર છે. એટલે આટલું ટૂંકમાં કરી લેવાનું. બસ એટલે ખાલી કે એમના, એટલે આપણે એમનું ફોટો હોય તો એને જોઈને કેવી રીતના હાર્ટલી કરું કે અંદરથી મારું નીકળી જાય. ફોટા સામે ઉઘરાઈને કરો કે આંખો બંધ કરીને કરો, બધું ચાલે. બસ કે એવું કે મારાથી તમને હાર્ટલી થવું જોઈએ કે આ મેં આમ કે આ હેમાંગીથી ભૂલ થઈ છે. એટલે આટલું થાય છે એટલે તો બીજી વખત આ વાત છેડી મેં આજે સવારે. શું કહું? એટલે હાર્ટલી થાય એટલે આ લોખંડ ગરમ થયું હોય એ વખતે પ્રતિક્રમણ કરીએ એટલે બરાબર એક્ઝેક્ટ ધોવાઈ જાય. કારણ કે ભરતાનંદજી, આ વસ્તુ તો હે ને, જયારે હું અડાલજ ગઈ હતી ને, એટલે દીપકભાઈ નું જ્ઞાન લીધેલું છે, તો એ વખતે બી મારું ઓચિંતા આવી ગયું હતું મોઢામાં, કે મારા ફાધર જયારે બીમાર હતા ત્યારે એ ખાલી ભોગવે એની ભૂલ એ ચોપડી વાંચતા હતા. એમને કશું જ દાદાનું ખબર નતું, પણ મને બોલ્યા હતા કે એમાં તું તો જાય છે કે ત્યાં દાદાને ત્યાં, પણ મેં તો ખાલી ચોપડી વાંચીને કહું કે હવે મને રિયલાઇઝ થાય છે કે ભોગવે એની ભૂલ શું છે. તો એ બી વસ્તુ ત્યારે બી મને નહીં સમજણ પડતી હતી કે એ બધું સમજી ગયા હતા. એ જવાના ટાઈમની વાત છે, 8 દિવસ પહેલાની. બરાબર. પણ મેં કેટલું બધું આટલી વાત પકડાય ને એટલે એક ઉપાદાન ખરું ને, ડેવલપમેન્ટ. આટલી વાત પકડાય એટલે ઉપાદાન કેટલું મોટું કહેવાય. બુક વાંચીને વાત સમજાય એટલે. દીપકાનંદજીને ટાળી પાડી. તે ફર્સ્ટ ક્વેશ્ચન મારો એમના જોડે હતો, અડાલજમાં મેં પૂછ્યો હતો. તો કે આ તો બહુ સારું કહેવાય કે તમે તો અહીંયા છો, પણ એમનું તો મોક્ષ થઈ ગયો નક્કી જેવું બોલ્યા હતા. તો બી હજુ મારા મનમાં ખટકો રહે છે કે મેં મારા પપ્પાને ઓળખી નહીં શકી. એટલા ભગવાન જેવા મારા પપ્પા હતા. કોઈ દિવસ કોઈના જોડે અથડામણ નહીં, કશું જ નહીં.
જ્યારે ગયા ને ત્યારે બધા એ જ વાત કરતા હતા. ના એટલે આવું જ થાય કે માસ ગયા પછી આપણે પસ્તાવો થાય, અને હાજરીમાં આપણે એમનો આ વિનય રાખીને એમનું કર્યું તો આપણે કમાણી બહુ થઈ જાય. અને ભરતાનંદજી બીજું એવું બોલવાનું થાય છે કે લાસ્ટ એમાં જો એમનું હતું ને ત્યારે મેં બે જોબ કરતી હતી. હવે મારે કેવું સવારે બધું મોર્નિંગ શેડ્યુલ ટાઈટ હોય, એમને મેં સમય નહીં આપી શકી અને મને ખબર જ નથી કે આટલા જલ્દી જતા રહેશે. માઇનોર કારણ થઈને જતા રહ્યા, એટલે જે વાતચીત નહીં થઈ છેલ્લે એમની જોડે, એટલે એ બી કટકો છે. તો બરાબર છે. તો હવે આ શું છે કે પાછલા અવતારમાં તમે વેલ્યુ કોની આપેલી? કામકાજ નહીં. આપણી જોબ ને સિન્સિયર રહેવું, આ જોબ બરાબર કરવી, આમ કરવું, તેમ કરવું. અને ઘરની વ્યક્તિ, નજીકની ફાઇલ હોય એનું એટલું મહત્વ નહીં આપવું ને. હવે ખરેખર તો કેવું હોય કે આ જે નજીકની ફાઇલો છે ને એની પહેલી પ્રાયોરિટી હોય. બરાબર. તમારી નોકરી કે ધંધા કરતા વધારે પ્રાયોરિટી ઘરની નજીકની ફાઇલોની હોય. એટલે કે આ ફાઇલ નંબર 2 હોય, છોકરાઓ હોય, મા બાપ હોય, એ બધાની પહેલી પ્રાયોરિટી હોય. સમજાય? અને પછી નોકરી ધંધાની હોય. સાચી વાત છે. અને આપણે કેવા, આપણે ઇમોશનલ રહીએ એટલે આપણે સત્સંગમાં જવાનું હોય ને તો એ ઘરની ફાઇલો ધક્કા મારીને આવીએ એમ. હવે દાદા શું કહે છે કે આપણને નક્કી પણ હોય કે મારે સત્સંગમાં જ જવું છે, અને આપણે કહીએ ખરા કે ભાઈ હવે આજે અડધો કલાક જઈ આવો તો ને. દાદા ભગવાન એક જ્ઞાન વિધિ પછી આ બરોડા પ્રદીપભાઈ આવે છે ને, પ્રદીપભાઈ ના હોલમાં, બાબુભાઈ ના હોલમાં સત્સંગ ચાલતો હોય અને ત્યાં જ્ઞાન વિધિ હોય તો પછી આ જે આજ્ઞા સમજાવે ને તો કે તમે સત્સંગમાં આવતા હો, સંભાવ નિકાલની આજ્ઞા સમજાવે, વાત કરે કે તમે સત્સંગમાં આવતા હો ને પોળના નાકે આવી ગયા અને વેવાઈ મળે તમને, તમે સચ્ચાયન કરો, તમે ચાલો કે આપણે દાદાનો સત્સંગ તો બેસી એમ. ના તમે ઉભા રહો કે તમારું બહુ કામ છે, તમારે મારી સાથે આવવાનું છે અને કે તમારે આવવું જ પડશે, આવું અગત્યનું કામ છે એમ. એટલે કે આપણે સમજીએ કે આ ફાઇલ આવી એમ. આપણે પછી કહીએ કે તમે ખાલી મને 2 મિનિટ આપો, ખાલી બારીથી દાદાના દર્શન કરીને આવી જવું. તો ના 2 મિનિટ નથી, તમારે મારી જોડે જ આવવું પડશે. તો કે આપણે શું કરવાનું? તો કે આ પેલા આ ફાઇલનો નિકાલ કરવો પડે. એટલે તમે સત્સંગમાં નહીં જાઓ તો ફાઇલનો નિકાલ કરશો તો કમાણી વધારે થશે. હવે સમજો. હવે એટલે આ વાત થઈ. હવે અહીંયા શું વાત થઈ કે પેલો ખેંચીને તમને લઈ જાય છે, તમારી ઈચ્છા શું છે? સત્સંગમાં જવાની. અને તમારા કેસમાં શું થાય કે ફાઇલને તમારે ધ્યાન આપવાનું છે, પણ તમને થાય કે તમારી સિન્સિયરિટી ઓવર સિન્સિયર, તમે જોબમાં છો. ખ્યાલ આવ્યો? એટલે એ ભાગ આપણો કાચો પડે. એટલે સવારે હું બધું કરીને જતી હતી, પણ એ જ વખત જો મેં 8 દિવસ એમની જોડે રહી હોત તો કેટલું બધું અત્યારે મને સેટિસ્ફેક્શન રહેત. હા બરાબર. રજાઓ તમને રજાઓ લેવી હોય તો આપત જ ને રજાઓ. આપત જ ને, પણ ખબર નહીં ને, એવું મગજમાં ના હોય ને કે તરત એવું થશે. ના બરાબર છે. તો બરાબર, તો બધા હિસાબો હોય ને એમ પાસ સમજવા માટે કે આપણને એક વખતે એ રજાઓ લેવાનું મહત્વ ના હોય. આપણને થાય કે આપણું કામ કરી લો ના, હું નહીં જાઉં તો બધું બગડશે, આમ થશે, તેમ થશે. અને એક્ઝામનો પિરિયડ બી હતો એટલે મને ત્યાં બી એવું ટાઈટ હતું કે નહીં, તમારે 1 કલાક સુધી બી ત્યાં આવવાનું એવું હતું. એટલે એ બધા સંજોગો, આ બધી વાત બરાબર છે. ગમે એવા સંજોગ હોય, તમારે ટ્રેન પકડવાની હોય, 11 વાગે ટ્રેન પકડવાની હોય, ઘરેથી 10:30 નીકળવાનું, 15 ત્યાં પહોંચતા હોય અને 10:30 કોઈ મહેમાન આવી જાય તો તમે બેસો ખરા? નહીં, જવું જ પડે. ગમે એટલા નજીક ના હોય તો બેહો ખરા? જવું જ પડે. સાચી વાત છે. એટલે આવી રીતે સમજવાનું છે. આપણું જે કાચું કેવી રીતે પડે છે કે આપણને અહીંયા આપણે વેલ્યુ છે, ટ્રેનનો ટાઈમ થઈ ગયો કે ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો, એની વેલ્યુ છે, અને અહીંયા આપણને વેલ્યુ નથી હોતી. એટલે હવે ભરતાનંદજી એ સમય તો જતો રહ્યો, પણ એટલે એ વખતે ભૂલ અત્યારે સમજાય. સમજાય એવું કઉ છું. એટલે ભૂલ સમજાય એટલે હવે ગાંઠ મારવી કે ફરી આવી ભૂલ કરવી નથી. અને એના ઉપરાંત એવું કરી શકાય, અને આ ભૂલ જે થઈ ગઈ એના માટે પ્રતિબંધ કરી લેવાના. એટલે આવું એ ભાંગીને થાય છે કે બીજા કોઈ હવે અત્યારે આવું દેખાય છે ને ઓલ્ડ એજ વાળા,
તો એમને એટલે દયાનો ભાવ થાય છે. તો આપણે હેલ્પ કરી શકીએ ને કે નહીં, મારા ફાધરની નહીં કરી શકી પણ એમને અત્યારે આમાં કેવું છે કે કોઈ પણ વડીલ હોય, મોટી ઉંમરના હોય ને, હા તો આપણને અંદર રહેવું જ જોઈએ કે ભાઈ મારાથી શક્ય એટલી બધી મદદ કરવી છે. ઓકે સમજાય? ઓકે મદદ એટલે કે પૈસાથી જ થાય એવું નહીં. હા હા તમે સાચી વાત તમે તમે બધી રીતે એને મદદ કરી, વાણીથી પણ કહી શકો, કંઈક એને આમ પેલું હેલ્પે કરી શકો, છે. કે રસ્તો ક્રોસ કરવો હોય કે જવું હોય તો હા હાથ બસ પકડીને બસ લઈ જાઓ, કે પગથિયે ચડવા હોય, કે અથવા તો એ જમવા મહાત્મા કોઈ હોય મોટી ઉંમરના, જમવા આયા હા અને પછી એમને બીજી વાર લેવા જવું પડે, આપણે ડીશમાં લાવી આપીએ ને, એ બહુ મોટું છે. હા હા એટલે આવું બધું જ જશે. પણ આ રાખવું પડે તો કે આવી રીતે કરતા કરતા તમારામાં ઓબ્લાઇજિંગ નેચર ખુલ્લો થાય. હા. અને બરાબરજી હજી એક વાત એમાં આવું થતું હતું કે પપ્પાનું જયારે વેન્ટિલેટર પર રાખવાનું આવ્યું ને, તો એ મારા સિવાય, એટલે મેં કેવું રાતે એમને સાચવતી હતી, એટલે એમને શું કહેવાય પેલું એ થઈ જાય ને, ખબર ના પડે બડબડ કરે એવું બધું. તો ખાલી મારા અવાજથી, કારણ કે હું એમને બધી વધારે નજીક હતી, તો એમાં બી હું શું કરું, હોસ્પિટલમાં જઈને દત્તભાવની ખરી ને એ લગાડ દઉં ને તો એ સ્ટેબલ થઈ જતા હતા. એટલે છેલ્લે બી જતા ટાઈમમાં પહેલે બી 2-3 વખત દત્તભાવની સાંભળીને એમનો જીવ ગયો છે. એટલે એટલું બધું થાય છે કે કેટલા પુણ્યશાળી હતા, મેં એમને કેવી રીતે નહીં ઓળખી શકી. તો બસ બરાબર છે. એટલે આ ભૂલ થઈ ગઈ, હવે ભવિષ્યમાં ક્યારેય ભૂલ ના થવા ચોક્કસ થઈ જવાનું. હા. અને અને આ એ વખત જે ભૂલ થઈ ગઈ એના માટે પપ્પાની દિલથી માફી માંગી લેવાની. અને એમાં એવું હોઈ શકે કે આપણે અત્યારે ભાવ કરે તો એમને દાદાનું એ મળી શકે. આપણા ભાવ હોય ને એટલે હા આપણા પોઝિટિવ સ્પંદનો ઉભા થાય, હા અને બસ જ્યાં હોય ને ત્યાં એમની સ્પંદનો પહોંચે. બસ મને એ જ છે કે મારા પપ્પા જ્યાં બી હશે ત્યાં એમને દાદા ભેગા થાય ને જ્યાં બી હશે એમનું થઈ જાય એવું બેરું. એટલે અત્યારે એટલે આ જોયું આપણા હાથમાં. હા એટલે આ ભાવ કરાય. કરાય. બસ એટલે બસ. પોઝિટિવ ભાવ હોય એટલે પોઝિટિવ સ્પંદનો જાય, એટલે જ્યાં પણ હોય ને ત્યાં અમને એ જાતની પોઝિટિવ અસર થયા વગર રહે નહીં. ઓકે 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 બસ. આનાથી બહુ જ આનંદ થાય કે શું એક્સપ્રેસ નહીં કરી શકતી એવું થયું તમે બોલ્યા પછી. આ અને બહુ મોટી વસ્તુ છે. આ દાદા ભગવાનની વાત છે ને આખી. દાદા ભગવાનની વાત છે. આપણું કામ કરી નાખીને સામાન્ય હેલ્પ કરે. સાચી વાત છે. મારે બહુ ભાવ હતું કે એક વખત દર્શને બી એમને લઈ આવું, પણ મેળ જ નહીં. એ વખતે ખબર નહીં, કેલનપુર નહીં જઈ શક્યા. સારા હતા, કોઈ આવું પ્રોબ્લેમ બી નતો એમને, પણ 8 દિવસમાં એવું થઈ ગયું એટલે પછી લવાયું નહીં. પણ મેં એમને દાદાની ચોપડીઓ એટલે હતી એ વાંચતા હતા, ત્રિમંત્ર બી એ કરતા હતા, એવી રીતે સાંભળતા હતા હું બોલતી હતી. બાકી જ્ઞાન તો નહીં લીધું દાદાનું. તો વાંધો નહીં, તો આ ડેવલપમેન્ટ હોય ને લાગે પછી ભેગું થઈ જાય. બસ બસ તમે બસ. જે તે વાત કરી ને આખું ડેવલપમેન્ટ ઉપાદાન લઈને આવેલા હતા ને, હા બહુ જ ખાલી મેં કહું ને. ભોગવતાની ભૂલ વાંચીને આટલો હા એમને ફેરફાર થઈ ગયો. બોલ્યા હતા. બોલો. 2 વખત વાંચી હતી. પહેલા જયારે વાંચી હતી ને બીમાર નતા એ વખતે, ચોપડી આવી નાની નાની, મારે ખુદને જ ખબર ના પડતી હોય એ વખતે. તો ખાલી ચોપડી વાંચું, પણ વાંચવા ખાતર વાંચતી હતી. પેલું બધું શેડ્યુલ ટાઈટ હોય, તમને કીધું એ પ્રમાણમાં એમને વાંચી હતી ને પછી એમને મને આવું કીધું, એટલે કેટલી મોટી વાત કરી હતી એ વખતે બી. એ અત્યારે રિયલાઇઝ થાય આમાં છે. શું છે કે આપણું બધું કેવું હોય કે આ વ્યવહાર, નોકરી, ધંધાની પ્રાયોરિટી હોય, અને આ હું શુદ્ધાત્મા છું એની પ્રાયોરિટી ના હોય. એટલે પછી આ બધું, એટલે આ બધું એકચ્યુઅલી ફાઇલ છે ને. હા કોઈ પણ વસ્તુ ફાઇલ ક્યારે કહેવાય? માથે પડે ત્યારે. ત્યારે બરાબર છે. દાખલો આપ્યો ને, પેલા બેવાઈ મળ્યા, તમે કહો કે 2 જ મિનિટ બહારથી જ દર્શન કહો, અંદર નહીં જવું, કે ના આપણે બહુ મોડું થાય છે, સીધા જ આપણે નીકળીએ. સાચી વાત છે. તો ત્યારે એટલે સમજ્યું કે આ ફાઇલ ઉભી થઈ, હવે આ ફાઇલનો પેલા નિકાલ કરો. એટલે અને ખાલી આપણે શું છે, આપણે ઇન્ટરેસ્ટ હોય ને અને કહીએ ફાઇલ છે. આપણે નોકરીમાં, ધંધામાં ઇન્ટરેસ્ટ પડે, ધંધામાં પૈસા આવે એટલે લોભ ઉભો થાય એટલે ઇન્ટરેસ્ટ પડે. નોકરીમાં આપણને પૈસા મળે, આ માન પોસાય, અને થાય કે આ મારા વગર તો નહીં ચાલે, હું રજા પાડીશ તો આમ થઈ જશે, આમ થઈ જશે, એટલે એના આધારે પછી એ ઇન્ટરેસ્ટ જે પડે ને, તો ફાઇલ છે પણ ફાઇલ તરીકે નિકાલ નથી થતો. બરાબર બરાબર. ચાલો હવે વધીશું આગળ. હા બોલો. હા હવે ભરતનંદજી, આમાં મારે એવું જ છે, જેવી રીતે એ સિચ્યુએશન હતી ને, તો અત્યારે બી એવું જ છે. મોર્નિંગમાં બી મને બોલાવે છે, પણ આ પછી આજે બી એક જ દિવસ હું જઉં છું, ખાલી એવરી થર્સડે જઉં છું મોર્નિંગમાં એક ક્લાસ લેવા, 8 to 10.
તો મારે એ જ હતું કે આજે 10 મિનિટનો મને સત્સંગ મળે તો હું આવીને પહેલા તરત જોઈન કર્યું એવું. તો એટલે આ તરફનું અત્યારે બહુ જ એ છે સત્સંગ તરફનું, પણ કઈ ને કઈ આવી ફાઇલ ઊભી થાય છે કે મારાથી પછી નથી અટેન્ડ થતું. હા તો વાંધો નહીં, આ ફાઇલ ઊભી થાય ને અટેન્ડ ના થાય વાત જુદી છે, પણ તમારું અંદર નક્કી પણ હોય કે ભાઈ પહેલી પ્રાયોરિટી મારી આના માટે છે. હા બસ બસ, એટલે મેં મોર્નિંગ નથી લેવાની. પહેલી પ્રાયોરિટી મારે 5 આજ્ઞામાં રહેવું છે. બસ બસ. કારણ કે આપણી પૂર્ણાહુતિ 5 આજ્ઞામાં રહીને થાય એવી છે. હા. આ સત્સંગ તમે અટેન્ડ કરો ને એ સાધન છે. સમજે, સત્સંગ તમને હેલ્પિંગ છે. હા. પણ પૂર્ણાહુતિ 5 આજ્ઞામાં જેટલું રહ્યા ને એટલી આખી દશા ખુલ્લી થતી જાય. ઓકે ઓકે ઓકે. એટલી ડિગ્રીઓ વધતી જાય. હા હા. ચાલો ત્યારે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈનો પ્રશ્ન નથી તો પૂરું કરીએ. હા, ધર્મના કામમાં ઢીલ નહીં કરવાની. પૂરું કહે તો જ ખાવાનું મળશે ને પાછું. ટાઈમ થઈ ગયો, 12 વાગી છે ને એટલે. હા બરાબર. ચાલો બોલાવી લો ત્રિમંત્ર. હા બોલાવી લો. હિમાનીબેન ફોલો કરો. હા. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો ભારતી હોય જય સચ્ચિદાનંદ. જય ભરતાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. દેવ્યાનીબેન જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.